બરોબર છે. હા બસ આ બેટર છે. જય સચ્ચિદાનંદ ભોલેનાથજી. હા જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આપ સત્સંગની શરૂઆત કરીએ. આપ હમ તે મંત્ર હા બોલાવજો. જય શ્રી બેન, તમે ફોલો કરજો. નમો વીતરાગાય નમો વિતરાગાય. નમો હરિહંતાણમ નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ. નમો આય રિયાણમ નમો આયરિયાણમ. નમો વજ્જાયણમ નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ નમો લોય સબ સાહુણમ. એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો. સૌ ભાવપનાસણો સબ પાવપનાસનો. મંગલાણંચ સવેસેમ મંગલાનં ચ સવ્વેસે. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભોલેનાથજી. હા જય સચિદાનંદ. મંગલાચરણ લઈએ ભોલેનાથજી. હા લઈ. બોલો. દોડાવશો ફોલો કરું. નિજ સ્વભાવ સે સદગુરુ નીચ સ્વભાવ સે સદગુરુ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. ગુરુ લઘુ સર્વજ્ઞ હે. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. ત્રિસકોટી દૈવગણ 33 કોટી દેવગણ વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણકયજ્ઞ મે જગ કલ્યાણક યજ્ઞ મે મંગલમય દ્યો આશીષમ. મંગલમય દ્યો આશીષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ. હલતી ભૂલકો માંથી દ્યો ગલતી ભૂલકો માફી દો. વ્યવહારે
સદબુદ્ધિ હો વ્યવહારે સદબુદ્ધિ હો નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો નિશ્ચય મે અભિવૃદ્ધિ દો નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો નિશ્ચય મે અભિવૃદ્ધિ દો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભોલેનાનંદજી, જય સચ્ચિદાનંદ. પ્રશ્ન છે એક, શુદ્ધાત્માના ગુણો. તો આ શુદ્ધાત્માના ગુણો છે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત શક્તિ. તો એ જે ગુણોની ભજના કરીએ છે ત્યારે એ આમ ફોર એક્ઝામ્પલ અનંત દર્શન લઉં એક્ઝામ્પલ તરીકે, તો કશે અટકી ગયો હોઉં તો અનંત દર્શન વાળો છું, અનંત દર્શન વાળો છું 10-15 વાર બોલે તો ચાલવા મળે ગાડું. એટલે પણ એ થાય છે શું, એક્ઝેક્ટલી શું થાય છે એ મોમેન્ટે, કે એનાથી કઈ ડિસિઝન ના આવતું હોય. કંઈક એકદમ સિમ્પલ એક્ઝામ્પલ લઉં તો અહીંયાથી ઊભો થઉં ને, ઘણી વાર રૂમમાંથી ઊભો થઉં, બહાર જઉં, કંઈક કામમાં બીજા રૂમમાં કંઈક લેવા ગયો હોઉં, તો ઘણીવાર કંઈક બીજી વસ્તુ પર જતા રહીએ ને ભૂલી જઈએ. આપણે શું કરવા, શું ઇન્ટેન્શન સાથે વધેલા કામ ચાલુ કરવા એ જ ભૂલી જઈએ, બીજે જ જતા રહ્યા. પછી તો યાદે ના આવે ઘણીવાર કે શેના માટે અહીંયા આગળ આવેલા. આનંદ દર્શન વાળો છો, આનંદ દર્શન, તરત જ પાછી લાઈટ આવી જાય. પણ એ થાય છે શું, સાયન્ટિફિકલી એ સમજવા માંગુ કે થાય છે શું જેનાથી એ, અને એના ઓન ધી અધર એન્ડ શું થયું. કેમ કે કઈ બી લાગે છે કશું આવરણ આવ્યું જેના લીધે ફોકસ ગતું રહ્યું, કાં તો કામ પર નીકળેલા પણ ડિસ્ટ્રેક્ટ થઈ ગયા. હા, એટલે સંભળાય છે, ક્લિયર સંભળાય છે. સંભળાય છે? હા, અચ્છા. ક્લિયર સંભળાય. કારણ કે અહીંયા ઓલું મ્યુટ નો સિમ્બલ જોયો ને એટલે. અચ્છા, ઠીક છે. બસ તો કઈ નહીં. આમાં બેઝિકલી આપણું ચિત્ત બોલીએ છે ને એટલે ચિત્ત એકાગ્ર થાય છે, અને ચિત્ત એકાગ્ર થાય છે એટલે આપણે પાછી ખબર પડી જાય કે આપણે શેના માટે બહાર નીકળ્યા હતા. એ આવરણ ખસે છે, બેઝિકલી એ આવરણ ખસીએ છે. આપણું ચિત્ત બીજે ડાયવર્ટ થઈ ગયું, બીજી વસ્તુ પર ડાયવર્ટ થઈ ગયું ને, કે હું ઓલા રૂમમાં તો ગયો પણ જે વસ્તુ માટે ગયો તે ભૂલી ગયો અને બીજી વસ્તુ પર ખેંચાઈ ગયું. એટલે ચિત્ત પર જે થોડું ઓલું થઈ ગયું, બીજી જગ્યાએ ડાયવર્ટ થઈ ગયું, એટલે આનંદ દર્શન બોલે એટલે પાછું રિફોકસ થાય છે, અને પછી આપણને યાદ આવે, હા હું આના માટે ગયો. એટલે આ તો વેરી પોઈન્ટ સ્પેસિફિક એક્ઝામ્પલ માટે. એટલે શું કે કાંઈ બી આમ ગુચાયેલા હોય ને માણસના માથામાં આમ કરે છે ને, બેઝિકલી એ ચિત્ત એકાગ્ર કરે છે. એટલો વખત બીજે હોય ચિત્ત ખેંચીને ત્યાં રહે છે. એટલે એકાગ્ર થાય એટલે પછી એને અંદરથી પછી ખબર પડે શું હતું એમ. એટલે ચિત્ત આમ તેમ થઈ જવાથી એ એક પ્રક્રિયા બને છે. અને આનંદ દર્શન વાળું એના બીજા બી એના અર્થો થાય છે, એના એપ્લિકેશન્સ થાય છે. કે આપણને સૂઝ પડતી ન હોય હું શું કરું, આ કરું કે આ કરું, તો ત્યારે હું આનંદ દર્શન વાળું બોલવાથી આપણને ખબર પડે કે શું કરવું જોઈએ. દર્શન એટલે સમજ પડે આપણને શું છે. એટલે એવી રીતે એ ગુણ કામ કરે છે. એ એટલો આત્માનો એ ગુણ અનાવરણ થવાથી, એટલો વખત એ બોલવાથી એ ગુણ પરના આવરણ થોડું અનાવરણ થાય છે, અને જે સ્પેસિફિક વસ્તુ આપણે શોધી રહ્યા છે જવાબ તરીકે, એ આપણને અંદરથી જવાબ પછી આવે. એટલે જ્ઞાન ચિત્ત એટલે જ્ઞાન દર્શન, એ જ્ઞાન અને દર્શન શુદ્ધ થાય છે. બરાબર.
હું વ્યવહારના અશુદ્ધ ચિત્તમાં અટવાઈ જાય છે, એ વ્યવહાર અશુદ્ધ ચિત્તમાંથી નીકળી જાય છે, એટલે આવરણ ખસ્યું એટલે પછી આમ સ્ટ્રાઇક થાય છે શું કરવાનું. એટલે આ પ્રક્રિયા આવી રીતના. તો પુરીનાનંદજી એમાં તો અ, અ, ચિત્ત એકાગ્ર થાય છે તો ઘણીવાર છે ને ચિત્તમાં બે ત્રણ કામ સાથે કરતા હોય. અ, બે જેવી રીતે સમજો મીટિંગમાં બેઠો હોઉં, કશે કામ કોઈની સાથે વાત થતી હોય, વાત બી થતી હોય તો બી વાત થતી હોય એની સાથે વન ટુ વન જ થતી હોય, પણ કેમેરા પર થતી હોય, કાં તો પછી મીટિંગ રૂમમાં પણ બેસીને વન ટુ વન જ વાત થતી હોય, પણ એ બોલતો હોય સામેવાળી વ્યક્તિ, પણ મારું ધ્યાન કશે બીજે હોય, હું વાંચતો હોઉં કશુંક બીજું કંઈક બીજો પોઈન્ટ મારા મગજમાં તૈયાર થતો હોય કે આગળ શું બોલવાનું, તો એ બે ચિત્ત થઈ ગયું ને. હા, એટલે ત્યારે શું છે, ચિત્તની બીજો એક ડાયમેન્શન છે કે એ મલ્ટીટાસ્ક જેવું બી કરી શકે છે. બરાબર. એટલે એક બાજુ અંદર શું બોલવાનું છે કે બીજું કઈ વિચારણા ચાલતી હોય ને એક બાજુ સાંભળવાનો ભાગ બી ચાલતો હોય. એ અમુક વાર ચિત્ત શક્તિ બી ડેવલપ થઈ હોય તો બેવ કામ થાય એક સાથે. થોડું એનું બી ખબર પડે ને થોડું આપણું બી ચાલે. અને એટલું ડેવલપ ના થયું હોય તો આપણું ચિત્ત વધારે આપણે નેક્સ્ટ શું બોલવું છે કે આપણે શું વિચારીએ છીએ એના પર જાય, અને ઓલું જે સાંભળવું તો એનો પર ધ્યાન ખસી જાય. એટલે ઘણી વાર આપણે એને પાછું પૂછ્યું હા તે શું કીધું, પછી બોલને જરા. એટલે એ ચિત્તની શુદ્ધિકરણ ઉપર આધાર રાખે છે. એટલા અંશે ચિત્ત શુદ્ધ થયું છે, એટલા અંશે મલ્ટીટાસ્ક બી થઈ શકે છે, અને એટલા અંશે ફોકસ બી રહી શકાય છે. ફોકસ એટલે મારી જાગૃતિ અને ચિત્તને એટલું શુદ્ધ છે કે હું અહીંયા છું, મારે હવે ત્યાં જવું છે, મારે આ કામ કરવું છે, એટલે ઉઠીને બીજા રૂમમાં ગયા તો એ ફોકસ ખસી ના જાય. ત્યાં આના માટે હું ગયો તો એ ફોકસ રહે. ભલે બીજા કામ આવી જડે, કોઈનો ફોન આવે, કોઈ બીજું બોલાવે, ત્યારે આનો જવાબ આપે, પણ એનું ફોકસ ખસે નહીં. એના ફોકસમાં જ. એટલે એ રીતે બી કામ કરે છે ફોકસ છે. અને અમુક વાર મલ્ટીટાસ્ક બી કરી શકે છે, એક બે વસ્તુ એક સાથે સાધારણ રહે, 100% ના રહે પણ રહે. એટલે ચિત્ત જેટલું શુદ્ધ થાય, જેટલું ફોકસ રહે, એટલું વધારે સારું પડે. પછી એનાથી આજે ભૂલી જવાય છે ને, એ લોકો બોલતો હોય અને ત્યારે આપણને ખ્યાલ નથી આવતો, પછી આપણે શું બોલવું છે એમાં જતું રહે છે. હવે એકદમ જ શાંત ચિત્ત હોય ને તો એનું સાંભળી બી શકીએ, અને આપણે શું બોલવું છે એ તરત આપણી પાસે હાજર બી હોય. ચિત્તની કેટલા અંશે શુદ્ધિકરણ થઈ છે, કેટલા અંશે સ્ટેબિલિટી આવી છે, એના ઉપર આપવું જાય. એનું યાદ જ નથી આવતું રૂમમાં શેના માટે ગયો, એટલે એ ચિત્ત બીજે ક્યાંક છૂટી ગયું, એટલે ઓલું ભૂલી ગયું, બીજી વસ્તુમાં છૂટી ગયું. ગયો તો આના માટે પણ બીજું આવ્યું તો એમાં જતી ગયા. ઘણી વાર મોબાઈલમાં થાય છે કે આપણે સારું અને હું મેસેજ કરું પણ એ વોટ્સઅપ ખોલીએ તો બીજું ત્રીજું કઈ હતું એમાં ઘૂસી ગયા, અને એ જોવા બેસી ગયા. પછી આપણે એમાંથી બહાર નીકળીને પાછા જે હેતુથી વોટ્સઅપ ખોલ્યું હતું એ હેતુ પછી જવું પડે. ભાઈ મારે આને આ જોવાનું હતું કે આને આ મેસેજ કરવાનો હતો, એટલે એ બને. એટલે દેટ ઇઝ લેક ઓફ ફોકસ. જેનું ચિત્ત વધારે ફોકસ હોય ને તો એને આવું ભૂલી ના જાય. વોટ્સઅપ ખોલે તો એ જ ખોલશે, એ જ મેસેજ કરશે, અને પછી બીજું આપણે થોડું ડાયવર્ટ થઈ જાય છે. એટલે જે બને છે તે આ જ બને. અને આનંદ દર્શન વાળો બોલવાથી પાછું એ ચિત્ત પાછું ફોકસમાં આવી જાય. શું બને એ આવરણ કેવી રીતે ખસે છે? અનંત દર્શન આપણને બોલ્યા, કેવી રીતે. આવરણ કેવી રીતે ખસે છે? અનંત દર્શન હા, એ બોલ્યા. આપણે ઓલામાંથી નીકળી જાય ને, આપણે ડિસ્ટ્રેક્શન માંથી નીકળી જાય. હમ. આપણું ચીજ જે બીજી જગ્યાએ ચોટ્યું છે, ડિસ્ટ્રેક્શનમાં જ્યાં ચોટી ગયું એ ત્યાંથી ખેંચી લઈએ છીએ આપણે, અને બરાબર. આપણામાં લાવવાથી પછી આખું ઓરિજિનલ જે હતું એ લાવી જાય. આપણે આના માટે
માણસનું નામ યાદ ના આવે તો ઘણી વાર આખે આંખ બંધ કરીને આમ થોડુંક રાહ જોવી પડે, પછી આપો રેકોર્ડ થઈ જાય. એટલે પછી એ ભાગ એ આવી રીતે. પુલિનાનજી એમાં એવા બી અનુભવ થાય છે કે અ, આખો દિવસ બધી ક્રિયાઓ ચાલતી હોય, બહુ વધારે પૂરતો એનાલિટિકલ જ હોય બધા કામો, મગજ જ ચલાવવાનું બહુ હોય બધી વસ્તુ. હમ. અનંત દર્શન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત દર્શન વાળું રાખી મૂકો આખો દિવસ, તો કોઈ કોઈ બહુ એનાલિસિસ કરવાની બી નહીં જરૂર. જે બી સ્પોન્ટેનિયસલી આવે ને, અ, જે બહાર નીકળે એ સાચું જ હોય, એટલે એ પરફેક્ટ જ આવતું હોય. એવો બી અનુભવ થાય છે કે પરફેક્ટ જ આવે. પણ તો બી અક્ષય પછી છે ને ઘડીએ પડીએ એનાલિસિસમાં જ જતો રહે. એને ગમે એનાલિસિસ હમ. કરવું ને આ કે એનાલિસિસ કર્યું, જો મેં બધું એનાલિસિસ કર્યું ને પછી આ તારણ પર આવ્યો. પણ એ એનાલિસિસ કશું કરવાની જરૂર જ નથી એવું બી તારણ નીકળી ગયું. અનંત દર્શન વાળો છું માં એવું બી એક તારણ નીકળી ગયું. પણ તો બી હજી એને એ જ ગમ કરે છે. એ શું છે, એ એનાલિસિસ જે ગમે છે ને એ બુદ્ધિનો ભાગ છે. જે આપણે બુદ્ધિ લઈ આવ્યા છે, ડિસ્ચાર્જ છે બુદ્ધિ, એ બુદ્ધિને એનાલિસિસ ગમે, પ્રોઝ એન્ડ કોન્સ વે કરવાનું ગમે, અને પછી અલ્ટિમેટલી ખબર પડે કે વધારે આ ઓપ્શન બેટર છે. તો તારણ કાઢ્યું બધું પ્રોફિટ બધી જગ્યાએ પ્લસ એન્ડ માઇનસ જોઈને, અને એના આધારે જે નીકળ્યું, એટલે એના આધારે એ બુદ્ધિનો ખોરાક છે. અને ટિપિકલી સૂઝ વાળો ભાગ વધારે હોય, શુદ્ધચિત વાળો ભાગ વધારે હોય, તો કુદરતી જે ઇન્સાઇટ આવે ને એ એપ્રોપ્રિએટ ડિસિઝન જ હોય. એટલે ઇટ ઇઝ અ ઇન્ટરપ્લે ઓફ બુદ્ધિ અને સૂઝ. સૂઝ એટલે દર્શન કેટેગરીમાં જાય. એ બે બે ફોર્સિસ છે. એટલે સૂઝ વાળું હોય તો વિધાઉટ એનાલિસિસ એપ્રોપ્રિએટ ડિસિઝન આવી જાય, અને ઓલું થોડું એનાલિસિસ કર્યા પછી એપ્રોપ્રિએટ ડિસિઝન પર. એટલે એઝ વી ગો મોર એન્ડ મોર, આપણે જેમ જેમ થતું જાય તેમ તેમ આ એનાલિસિસ વાળો ભાગ કરતો જાય, અને ડિસિઝન સ્મૂથલી થાય. અને આપણને કદાચ ના બી પડતી હોય તો આપણે કોઈને પૂછીએ તો આપણને બીજાનું બી સલાહ આપણને કામ લાગી જાય. આઈડિયલી સ્પીકિંગ જેટલું સૂઝ કેટેગરીમાં જવાય એટલું સારું. ઇટ્સ અ જર્ની, એકદમ કઈ જમ્પ ના કરે, પણ સ્ટેપ બાય સ્ટેપ આપણા મહાત્માને જેમ જેમ થતું જાય એમ દે આર ઇવોલ્વિંગ ટુવર્ડ્સ, ઓટોમેટિકલી એ આવતું જશે. બુદ્ધિનો પ્રકાશ જેમ જેમ ઓછો થાય, એને બુદ્ધિનો વાપરવાનો ભાગ ઓછો થાય, તેમ તેમ આ ભાગ ખુલ્લો થાય. જ્ઞાન જાગૃતિનો ભાગ ખુલ્લો થાય, ડિસિઝન મેકિંગ સૂઝ વાળો ભાગ ખુલ્લો થાય. હવે કેવું છે કે તમારા જેવાને હજી તો વ્યવહાર છે આખો બાકી. જોબ લેવલ ઉપર, કંપનીના લેવલ ઉપર બુદ્ધિ વાપરવાની અને બીજું બધું બી. એટલે ત્યાં એ નેચરલ બેલેન્સ જે આવે એ ખરું, બેલેન્સ ઓફ યુઝ ઓફ બુદ્ધિ એન્ડ બેલેન્સ ઓફ યુઝ ઓફ ટ્રુથ. તેમાંથી કઈ વસ્તુ વાપરવી, એનું બેલેન્સિંગ આવે. જેમ જેમ ચીજ શુદ્ધ થશે ને તો એ વ્યવહારમાં બી શુદ્ધ કામ કરશે, શુદ્ધ. ને બુદ્ધિ જેટલા પ્રમાણમાં જરૂરી હશે એટલો ઓટો મોડમાં એ ફંક્શન થઈ જાય. એટલે એની મેં એ પ્રોઝ એન્ડ કોન્સ ત્યાં વે કરશે અને એટલો પ્રકાશ આપીને બંધ થઈ જાય. એ બરાબર. કુદરતી પ્રક્રિયા બનશે. હમ. સીધા જ આપણી જે વ્યવહાર છે, જે આપણે કામ કરવાનું છે, અને એમાં આપણે અંતસ્કરણનો લાભ એનો યુઝ કરવાનો છે, એમાં બુદ્ધિનો યુઝ, મનનો યુઝ, એ નેચરલ ફ્લોમાં થાય. એટલે એના માટે ચિત્ત મિનિમમ અશુદ્ધ થાય વ્યવહારમાં, એ એક હેલ્પિંગ ફેક્ટર છે. થાય કે ના થાય ઉદય તમને આધીન છે, પણ
કોન્શિયસ ડિસિઝન લે કે આપણે શું થવા નથી દેવું, તો ઇટ વિલ 100% આપણા હાથમાં હોતું નથી, કારણ કે ઉદયકરણનો ફોર્સ બી હોય. પણ જાણી રાખ્યું હોય તો ઇટ્સ હેલ્પિંગ. એટલે આપણે ચિત્ત મેક્સિમમ શુદ્ધ કોઈ વિષયમાં હોય, કોઈ સ્ત્રી પુરુષમાં હોય, કોઈ વ્યક્તિમાં હોય, અથવા કોઈ વસ્તુમાં હોય, એમાં જેટલું તન્માયતા રહે, ખેંચાય એટલું અશુદ્ધ થાય. અને ખાસ તો હવે આ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસમાં વિશેષ થાય. એટલે પિક્ચર જોઈએ, ટીવીમાં હોય, મોબાઈલમાં હોય, મોબાઈલમાં ફેસબુક ને બધું સ્ક્રોલિંગ કર્યા કરે, એમાં ચિત્ત ઘણું એવું દોષ. અમે ખબર 2 કે 3 ઓર મેબી મોર ફ્રાઈડેઝ પહેલા જે સત્સંગ થયો હતો આવી રીતે જ ઓનલાઈન, દાદા ભગવાનનું એક હતું તો સત્સંગ વાંચવામાં આવ્યો હતો, હમણાં આવી જ નથી ઓનલાઈન. ટીવી તો કે દાદા કે જોવાય જ નહીં, આંખોની શક્તિ બી તોડી નાખે, અને ઉપયોગ રહે નહીં તમારે, તે ઉપયોગ રહે નહીં, એટલે બહુ નુકસાન કરનારી વસ્તુ. પછી ચિત્ત જ્યાં ખેંચાય ત્યાં શરીરે ખેંચાવવું પડે, એટલે પછી એમાં જાય. એટલે નુકસાન કરતા વસ્તુ છે, એટલે જાણી રાખવું અને પછી બેલેન્સ આઉટ કરવાનું. છોકરાઓ માટે બરાબર છે, એ લોકોને કઈક એજ્યુકેશન બતાવવું પડે એમ હોય તો એ લોકો જોઈએ. શોખથી જે ભાગ છે એ શોખનો ભાગ આપણે વોલેન્ટરીલી મિનિમાઇઝ કરી શકીએ, અને નેસેસરી વાળો ભાગ બી ટુ ધ એક્સટેન્ટ પોસિબલ બેલેન્સ કરો, મિનિમાઇઝ કરો, યુઝ કરો. આ ફેક્ટર્સ ઇનફેક્ટ એના લીધે તો નાના છોકરાઓને બી કેટલા બધા ચશ્મા આવતા થઈ ગયા નાની એજે, બીકોઝ બહુ બધું ટીવી જોયા કરે, નજીક જુએ, એ બધા ફેક્ટર્સ આંખને નુકસાન તો કરે. એટલે અને ચિત્ત બી હશે, એટલે આ તો ચિત્તની પરથી વાત નીકળી, એટલે વન ઓફ ધ ડેમેજિંગ ફેક્ટર્સ ઇઝ આ બધું જ્યાં તૂટી જાય. હા, હેલ્પ ક્યાં કરશે? ચિત્ત ચિત્ત વિતરાગ પુરુષો ઉપર ચોંટશે તો એ હેલ્પ કરશે. એટલે દાદા ભગવાન છે, સિમંદર સ્વામી છે, એમના પર ચોટેલું હોય તો એ આપણને હેલ્પ કરે, કારણ કે એ વિતરાગ પુરુષ છે, એટલે આપણી વિતરાગ એનું ચિત્ત શુદ્ધ છે, એટલે આપણને થઈ. આ બધા ફેક્ટર્સ છે જેમાં આપણને શુદ્ધ એક્સટર્નલ શુદ્ધ ચિત્તમાં હેલ્પ કરે. મૂળ શુદ્ધ ચિત્ત તો જ્ઞાન દર્શનની શુદ્ધિ છે. એટલે આપણે જેમ જેમ જ્ઞાન સમજતા થઈએ, આજ્ઞા સમજતા થઈએ, પુરુષાર્થ સમજતા થઈએ, પુરુષાર્થ અનુભવમાં આવતા જાય. દર્શન એટલે સમજવું, અને જ્ઞાન એટલે અનુભવમાં. સિગરેટ પીવી ના જોઈએ, કોઈ કે અડધો કલાકનું લેક્ચર સાંભળવું હોય તો સિગરેટ પીતો હોય અને અડધો કલાક લેક્ચર સાંભળે એટલે એને સમજમાં આવી જાય, હા સિગરેટ પીવાથી નુકસાન. પછી થોડાક ટાઈમ ઓછું કરે તો એને અનુભવ થાય, હા મેં ઓછું કર્યું તો મને ફાયદો. એટલે એનું દર્શન પછી જ્ઞાનમાં અનુભવે, અને એમ કરતા કરતા સાવ તૂટી જાય તો એને પછી વર્તનમાં આવી જાય, ચારિત્ર. એટલે આવી રીતના દર્શનથી જ્ઞાન ને જ્ઞાનથી ચારિત્ર પ્રોગ્રેસ છે. એટલે મારા પાયામાં દાદા કે દર્શન શુદ્ધિકરણ. બીજી અપેક્ષા એ દાદાએ કીધું પ્રતિથી બેસવી જોઈએ, એટલે કે શ્રદ્ધા બેસવી જોઈએ. શ્રદ્ધા બેસી જશે એટલે એની મેં જ્ઞાન દર્શન આવી જશે. શ્રદ્ધા બેસી જાય તો 5 આજ્ઞા પાડવી છે, શ્રદ્ધા બેસી જાય પ્રતિક્રમણથી ફાયદો છે, શ્રદ્ધા બેસી જાય આ સત્સંગમાં જવુંથી ફાયદો. એટલે પછી એ અનુભવ અને વર્તન એની મેં જાય. એટલે આપણને બધાને હું આત્મા છું, શ્રદ્ધા બેસી ગઈ છે, એટલે એનો અનુભવ અને વર્તન ખેંચી લાવે. હવે આપણે આત્મામાં વધારે જઈએ, એટલે બધી બાબતમાં રિલેટિવ આપી હોય, રિયલ બાબત. પ્રિન્સિપલી અગત્યની વસ્તુ તમારી શ્રદ્ધા બદલવી જોઈએ, તમારી પ્રતિથી બદલાય. તમારી જે બિલીફ છે આ વસ્તુ સારી છે, એ બિલીફ બદલાય. સારી આ વસ્તુ એટલે ખોટી વસ્તુને સારી માનતા હોય તો આ વસ્તુ ખોટી છે તો એમાંથી થાય. અને કોઈ ખોટામાંથી સારામાં જાય કે આ વસ્તુ સારી છે તો એ જાય તો સારું વર્તન થાય. એટલે 5 આજ્ઞા શું છે? બધી બિલીફ જ બદલાવે. આજ્ઞા ઇઝ અ ન્યુ સેટ ઓફ બિલીફ. પેલા બિલીફ હતી હું નામધારી છું,
પછી બીજી બિલીફ મળી ગઈ રિલેટિવ થી નામદારી રિયલ પેલા હું જ કરતા છું એવું બિલીફ પછી ખબર પડી ના વ્યવસ્થિત નથી પેલા ગમામાં રચ્યા પચ્યા રહેતા પછી નવી બિલીફ મૂકી કે ભાઈ આ તો તારી ફાઇલ છે ટેમ્પરરી છે અને તારે સંભાવે નિકાલ કરવાનો છે કારણ કે એ પરમનન્ટ સુખ આપનારી નથી એટલે ફાઇલ સંભાળે નિકાલ એ નવી સેટ ઓફ બિલીફ પેલા શરીર માટે જીવતા હતા ભૌગોલિક સુખ માટે જીવતા હવે આત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે આત્મા હેતુ માટે કાંઈ કરજે એટલે શુદ્ધાત્મા વખતે પ્રાર્થના એ નવી બિલીફ એટલે આવી રીતે જેમ જેમ બદલાય એમ આગળ આગળ પ્રોગ્રેસ થાય અનુભવ અને વર્તન એટલે એ જ્ઞાન દર્શન ચેન્જ થયું એટલે એ ચીજ થયું તમે ગાળ આપી હોય અપશબ્દ બોલ્યા હોય એ બોલાઈ ગયું છે ડિસ્ચાર્જ એ અવળી સમજણથી બોલ પછી આજની નવી સમજણથી તમે કેવો આ ખોટું થયું આ નતું બોલો શું કર્યું મારે સમજણ મારી શકે દર્શન શું કર્યું દર્શન શું થયું એટલે અંશે ઇસેન્શિયલી આપણે ચિત્ત શુદ્ધિકરણના જ બધા પ્રોસેસ સત્સંગમાં જાય છે વાતો સમજીએ છીએ એ બધું નવી નવી સમજ શુદ્ધ કરે પછી કેટલું ટકે વાત જુદી નવી કારણ કે ભરેલો માલનો ફોર્સ વધારે હોય તો સત્સંગમાંથી મળેલી માહિતી એટલો ફોર્સ ટાઈમ ટકે થોડો ટાઈમ પછી ઉતરી બી જાય એ બીજી વસ્તુ પણ પ્રોસેસ ચાલુ થઈ ગઈ બહારની દુનિયામાં જેની પાસે જ્ઞાન નથી જેને મોક્ષે જવાનો હેતુ નથી એને ભૌતિક સુખમાં જ સુખની માન્યતાઓ છે એટલે એનું તો જ્યાં ત્યાં સંસારમાં ચોટેલું છે પૈસામાં ચોટે વિષયમાં ચોટે ફરવામાં ચોટે ખાટામાં ખાવામાં ચોટે એનું ચિત્ત પછી એ અશુદ્ધ જ રહ્યા કરે ધીરે તરફ વધારે આત્મા તરફથી દૂર ને આપણે એટલે એ લોકોને એ નુકસાન કરે આપણને આ એટલે જ પછી એ લોકો મેડિટેશન ને આ તેને બધા કરે છે ને બેઝિકલી શું છે કે સંસારમાંથી બહાર નીકળી તું આત્મા તરફ લાવવાની પ્રયોગ છે બધું એ સંસારથી બહાર જે કરેલું છે તેમાં ખેડવા માટે બધા પ્રોસેસ છે મૂર્તિઓની પૂજા કરે છે ધોધો કરે પ્રક્ષાળ કરે બધું ભગવાનમાં નાખે છે આવી રીતે બધા ધર્મોમાં બધા પ્રોસેસ આ છે કોઈ મંત્ર જાપ કરે કોઈ એમાં ચિત્તને એકાગ્ર કરે શું કે છે કઈ વર્ડ છે વાણી યોગ વચન યોગ છે મનોયોગ વાણી યોગ દરેકના ડેવલપમેન્ટ પ્રમાણે અલગ અલગ પ્રયોગો બધા કોઈ નામ જાપ કર્યા કરે બીજું કઈ કરે એટલે બોટમ લાઈન ચિત્ત શુદ્ધ થાય જેટલું એટલી આપણી જાગૃતિ બી વધે આગળ વધે વસ્તુ ભૂલાઈ જાય શેના માટે આવ્યા હતા એ ધીમે ધીમે ઓછું અને થાય એમાં કઈ એવું કઈ નથી ક્યારેક ક્યારેક મેમરી અને એજિંગ પ્રોસેસ બી કામ ફિઝિકલ બી હોય પણ ઓનલાઈન થાકેલા પાકેલા તો ફિઝિકલ થોડુંક રહે પણ આનું સમરી આટલું છે હા જય સચિદાનંદ છે સુધીરજી आपका प्रश्न सुधीर जी जय सच्चिदानंद भोलेनाथ जी जय सच्चिदानंद सर्वे महात्माओं हाँ जय सच्चिदानंद एक सत्संग में मैंने सुना विचार कर्मोनु फल विचार એ કર્મનું ફળ છે हाँ તો એ જો સમજને કે કર્મનું ફળ કે છે
આજનો જે વિચાર આવે છે, આજે જે આપણને હા વિચાર આવે બરાબર. એ તો એ તો ગયા અવતારના અભિપ્રાયનું ફળ છે ને. મન શું છે? મન કેવી હમ. રીતના વિચાર એટલે મનમાંથી આવે છે, અને હા હા મનમાં બરાબર. તો ગયા અવતારે જે અભિપ્રાય બાંધેલા અને વાણીમાં વ્યક્ત થયા, જેટલા હમ. જેટલા બાંધેલા અને વાણીમાં વ્યક્ત થયા, એટલે પછી એ ભાવ મન તરીકે બીજ પડી જાય છે. જે હમ. પછી આ ભાવમાં દ્રવ્યમન રૂપે આવે છે, ફિઝિકલ રૂપે, અને પછી એ હમ. ગાંઠો, એટલે એ કર્મનું ફળ કહેવાય છે. ડિસ્ચાર્જ થતી વસ્તુ છે. ઇટ્સ અ પ્યોર ડિસ્ચાર્જ. એટલે ડિસ્ચાર્જ એટલે ઇફેક્ટ, ઇફેક્ટ એટલે ફળ એમ. હમ. તમને માસાર કરવાનો કે તમને બીજી અમુક વસ્તુનો વિચાર આવશે પણ નહીં. શું કામ? તો કે એવું એવો ઓપિનિયન કે એવું ચાર્જ કરેલું જ નથી. હમ. એટલે અને એ જેના વિચાર બહુ આવે તે સમજવાનું કે આ ઇફેક્ટ જ છે, ચાર્જ કરેલું છે, એવા અભિપ્રાયો પડેલા છે. નહીં એટલે વિચાર કોઈનો વધારે આવે, કોઈના ઓછા આવે, બધું ડિપેન્ડ, જેની જેવી ગાંઠ. અને આજના तो વિચારો ઉપરથી આપણને ખબર પડશે કે કયા ભાવ છે. हाँ, ये जब विचार आया कोई भी चीज का, आप जैसे मांसाहार बोला कुछ भी होए, तो उस टाइम पे अगर विचार को हम देखते और उसको पासन कराते, तो वो जो पहले अभिप्राय बाधा था, जो भाव उस टाइम पे भाव मन के हिसाब से जो बीज पड़ा था, तो वो क्लियर हो जाता है, डिस्चार्ज हो जाता है, निकल हो जाता है उसका। हाँ, दिशा अगर हम उसकी ज्ञाता દ્રષ્ટા રહે, આજે આજે થતા વિચારો, આજે આવતા વિચારો જે ડિસ્ચાર્જ राइट. સ્વરૂપે છે, એમાં આપણે ભળીએ નહીં અને એના જ્ઞાતા દ્રષ્ટા રહીએ, તો એ એક્ઝોસ્ટ થઈ हम्म. ગયું, નિજરા થઈ ગયું. हम्म. अच्छा, उसमें और एक सिचुएशन क्रिएट ऐसा होता है, जैसे विचार आया तो थोड़ा टाइम के लिए आप विचार में क्या बोलते हैं ना, वो तन्मयाकार बोलो कि प्रवाहमन हो गया, तो उस टाइम पे फिर से आप वापस आ गया खुद के जगह पे, ये तो क्या मैं किस में पड़ गया ऐसा लगता है कोई टाइम पे। विचार आता है, क्यों विचार आता है, तो फिर से वापस आ गया खुद के स्थान पे। तो उस टाइम पे भी क्या अपने स्थिति होता है, मतलब वो भी कर्म खलास होता है, हाँ, वापस आ गया जितना तो। हाँ वापिस आ गया तो वहां से खत्म हो गया। जितना तन्मयकार रह गया तो वापिस आएगा दूसरी बार। उतना फिर से वापस आएगा वो विचार, ऐसा है मेरा पूछना है। हाँ हाँ हाँ, विचार है नहीं एग्जैक्टली वो का वो विचार आना जरूरी नहीं है, लेकिन मेन वो अभिप्राय जो है ना, वो अभिप्राय रहता है। इसलिए हम्म. उसके एसोसिएटेड विचार सब आएंगे। हम्म. मुझे है ना, अगर अभिप्राय बांधा है किसी ने, ये ठंडी ठंडी की मौसम बहुत अच्छी लगती है, और हम्म. ठंडक होती है तो मजा आता है विंटर में सुबह से उठने का, वॉकिंग करने का। अभी ऐसा अभिप्राय बांधा है, तो उसका विंटर सीजन में विचार आई गए, अरे मजा आ गया, मस्त वातावरण है, चलो चलते। उसमें तन्मयता हो गया तो उतना वो अभिप्राय क्लियर नहीं हुआ, तो फिर वो अभिप्राय वापिस हम्म. दूसरे फॉर्मेट में आएगा फिर। फिर से आने का चांस है उसका। हाँ, वही सीजन ऐसा आएगा तो फिर से आएगा वो विचार। हाँ हाँ हाँ, और फिर उस समय वापिस हम देखते हैं तो निकल भी जा सकते हैं वो। राइट राइट. बराबर. तो दूसरा है, जे अपने मन और चित्त, ये दोनों में कौन सा पहले काम करता है? कोई टाइम पे मेरे को ऐसा लगता है, मैं खुद को जब देखता हूँ, कोई टाइम पे चित जाता है, बाद में मन में विचार आता है। पहले कोई टाइम पे विचार आता है, बाद में चित उस हिसाब से ढूंढता रहता है सुख। तो ये हाँ कौन सा बराबर। पहले, ऐसा कुछ ऐसा नहीं है नहीं ना, नहीं, मन पहले चित सेकेंड, और चित पहले मन सेकेंड, ऐसा कुछ क्रम तो नहीं है ना? ऐसा कुछ क्रम नहीं है अभी उसको। क्रम तो ऐसा कुछ फिक्स है नहीं। कोई अच्छी चीज देखी और चित वहां पे चिटका तो सब विचार शुरू हो सकता है। हम्म. या के बारे में विचार आता है, चलो मैं ये देखूं, तो फिर चित वहां पे पहुंच जाता है। इट्स पॉसिबल, एवरीथिंग इज पॉसिबल। और मतलब कोई बेसिकली क्रम नहीं है, वो पहले कौन सा आएगा वो क्रम नहीं है ऐसा। हाँ, बट प्राइमरीली बुद्धि होता है, जो बुद्धि हम्म. डिसाइड करती है और अप्रूवल देती है, कि आगे बढ़ता है।
बुद्धि अगर अप्रूवल दे तो ही बात आगे बढ़ती है, नहीं तो वो वापिस आ भी सकता है। बट ये इतना सटल और हम्म फटफट बुद्धि का अप्रूवल इनबिल्ट हो ही जाता वो तो मालूम भी नहीं पड़ता उस टाइम पे। है। मालूम मालूम ही नहीं। बराबर। ठंडी तो ये लगती दोनों है। पॉसिबल है, कौन सा काम पहले होगा कौन सा सेकंड होगा, वो हाँ दोनों हाँ ही पॉसिबल है। हाँ ऐसा कुछ फिक्स नहीं है। जैसे आप इधर बैठे हैं यूएसए में, तो अभी हमको लगता है ये चलो इधर अभी 24 घंटे का जो सत्संग कीर्तन भक्ति हुआ, तो मैं देखता हूँ तो जो मेरे को लग रहा है चलो लपकमन में मैं बैठा हूँ, तो पहले लपकमन दिखता है, बाद में बैठ के कीर्तन भक्ति करते ऐसा विचार आता है। तो पहले चित जाता है, फिर बाद में मतलब वो विचार होता है। इसी टाइप का दूसरा भी रकम मतलब अलग से होता है। तो ऐसा चीत और आप जैसा बोला वो क्लियर किया, जी मन दोनों में से कोई भी एक काम पहले करेगा, कोई क्रम हाँ नहीं है, करेगा ना। फिक्स नहीं हाँ अरे बाजार में जाए, अच्छा वो चीज तो बाहर किसी कोई चीज पे अटक गया, कोई वस्तु पे, फिर उसके विचार आना शुरू हो जाता है, चलो ये खरीदते ये करते ये करते। चीज देखा नहीं था तब तक वो कुछ नहीं हुआ। सो इट कैन वर्क बोथ वेज, कुछ भी पहले हो सकता है। है। और अच्छा। भगवटा में एक जगह पे ऐसा भी बोला है दादा भगवान ने कि हम्म मानो अभी मैं कहाँ गया हूँ, ठंडी लगती है, विंटर है, तो ठंडी लगती है तो सबसे पहला असर बुद्धि करती है, बहुत ठंडी लग रही है। वो एक्सेप्ट हुआ तो विचार शुरू हो गया, हाँ बहुत ठंडी है, स्वेटर लाना था नहीं लाया, ये हो गया वो हो गया। तो बुद्धि को ठंडी बोलती है, ठंडी है क्या, ठंडी लगती है, शरीर को लगती है। और बुद्धि बोलती है तो ठीक है यार, विंटर है तो ठंडी तो लगने वाली ही है, उसमें क्या है। तो फिर मन इतना एक्टिव नहीं होता है, अरे स्वेटर लेने को भूल गया, स्वेटर लाना मांगता, कुछ नहीं, ठंडी है तो है, उसमें क्या है। तो समटाइम्स बुद्धि इज अ ट्रिक, सबसे पहले असर बुद्धि को होती है, फिर मन एक्टिवेट हो जाता है। तो ये भी एक पॉइंट है, समटाइम्स दैट ऑल्सो वर्क्स। बुद्धि के हम्म। लेवल पे हमने उसको वो दिमाग से उसको निकाल दिया तो फिर बंद हो जाता है। नहा लो बेटा, राइट। अरे ठंडा पानी है, बुद्धि अरे बुद्धि बता दिया गर्म है ठंडा है, तो ठीक है यार नहा लो, उसमें क्या है। तो बुद्धि बंद हो गई तो विचार बंद हो गए। लेकिन बुद्धि ने बोला हम्म अरे यार ठंडा है, मजा नहीं आएगा, बीमार पड़ेगा, तो मन एक्टिव टक 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 चालू, 10 10 के विचार आ गए। हम्म। तो इट्स ऑल इंटरप्ले। बुद्धि को भी असर होती है और वो भी फिर मन एक्टिवेट होता है। बुद्धि के लेवल पे हो गया तो खून कम हो सकता है, चित्त को एक जगह पे चोट गया तो फिर उसके विचार आ सकते हैं, या विचार के आधार फिर अरे खाना खाए अच्छा है ये, तो फिर चित जाता है वहां पे, फिर क्या है क्या है। मन बोलता है चलो पिक्चर देखते हैं, पिक्चर पिक्चर में क्या होगा वो सब दिखा, फोटो आ जाता है। तो मन बुद्धि मेन है बेसिकली मेरे हिसाब से, क्यों इफ दे आर कंट्रोल्ड देन चित्त ऑटोमेटिकली बी इन कंट्रोल। राइट वो राइट। बुद्धि अप्रूवल देती है ना, बाद में वो चित्त ढीला हो जाता है। विचार, हम्म। हाँ विचार जो आता है उसको बुद्धि देखती है, फिर उसमें उसको प्रॉफिट लगता है तो अप्रूव करती है, नुकसान लगता है तो डिसअप्रूव करती है। और उसके बाद फिर चित्त कब चालू हो जाता है, मुझे इच्छा आती है चलो ये कुछ सिगरेट पिए, अभी नहीं पीना चाहिए, तो एग्जाम्पल वेरी ग्रॉस एग्जाम्पल, और बुद्धि बोलते हैं, नहीं 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 ये अच्छा नहीं, तो बंद हो जाए। युद्ध हाँ करते हैं तो फिर अलग अलग चित्त बाहर जा, ट्रिगरिंग जो है ना वो मन बुद्धि के लेवल पे है। विचार आए लेकिन बुद्धि उसको एनालाइज करके अप्रूवल देती है तो फिर या तो मन एक्टिव हो जाता है या चित्त एक्टिव होता है, या दोनों भी एक्टिव हो जाते हैं सब। बराबर। समवेयर बुद्धि ऑल्सो हैज अ प्ले, बट वो इतना शॉर्ट में हो जाए कि आपने जो एग्जांपल दिया ना उसमें बुद्धि ने अप्रूवल दे ही दिया है, मन ने विचार किया, यस करके फिर चित्त पे आया, चित्त बाहर गया, हाँ बुद्धि ने यस करके फिर मन एक्टिव हो गया। राइट राइट। हाँ तो वो जागृति वाला भाग वहां पे आता है कि ये अभी क्या चित्त मन को पकड़ लेते हैं, बुद्धि को पकड़, बराबर। ये दोनों में बुद्धि आती है बट वो इतना फास्ट हो जाता है कि पता ही नहीं चलता है।
उसका अप्रूवल आ गया, बुद्धि हम्म, कैन ब्लॉक इट, अहंकार कैन ब्लॉक इट, बुद्धि और अहंकार साथ हम्म, में है। तो ये हमारा हम्म, जो पुरुषार्थ है वो वही है ना कि वो उसमें तन्मायाकार होने देता ही नहीं है नेगेटिव विचार, तो पकड़ के हम्म, रखता है अहंकार का। और जब तक अहंकार का अप्रूवल नहीं आएगा, ऊपर वर्तन में नहीं आए। कि आपने जो राइट, एग्जाम्पल राइट, दिया उसमें वर्तन तो साइलेंट ही था, वर्तन हम्म, लेवल पे आए, खाली मन और चित्त के लेवल पे ही बात थी। लेकिन चित्त जहाँ पे गया फिर बोला चलो वहां पे जाते हैं, तो फिर वर्तन कैटेगरी में आ जाएगा। वो अहंकार हम्म, की सिग्नेचर होने के बाद ही चित्त 10 बार जाएगा लेकिन नहीं करने का, नहीं करने का। और अहंकार जब तक साइन नहीं करे तब तक रूप में नहीं आएगा। बाहर बराबर, पिक्चर देख रहे हो, मैं रूम में बैठा हूँ, चित वहां पे मेरा जा रहा है, यार क्या मजा कर रहा है, कितना अच्छा आवाज आ रहा है, अरे कॉमेडी का आवाज आ रहा है, चित वहां है, चलो मैं जाऊँ, मैं जाऊँ, नहीं नहीं जाने का, नहीं जाने का, आत्मा में रहने का। हाँ, ऐसा अहंकार को ब्रेक मारा है तो वर्तन में नहीं आए। बट अहंकार का साइन सडनली हो जाता है फटाक। तो हम्म, आज का ज्ञान बोलेगा नहीं, उपयोग नहीं बिगड़ने का, तो खींच के रखते हैं। बुद्धि बोलती है चलो जाते हैं, दोनों का टसल चलता है, फिर जहाँ पे जिसका फोर्स बढ़ता है उसका हिसाब से परिवर्तन आ जाता है, सिग्नेचर हो ही जाता बराबर। ये जो लौकिक व्यवहार में जो मेडिटेशन करते हैं लोग, तो है। उसमें मेनली हम ऐसा जानते हैं जो पहले वो क्या बोलते हैं, मन की विचार को कंट्रोल करता है, तो वो उसमें चित्त भी कंट्रोल हो जाता है। मेरी जितनी समझ है उतने हिसाब से वो जो कॉन्सेप्ट मेडिटेशन करते हैं वो बेसिकली इट्स अ टाइप ऑफ अ कंसंट्रेशन। आप हाँ। किसी ऑब्जेक्ट के ऊपर कंसंट्रेट करते हैं तो वहां पे चित्त को वहां पे एकाग्र करते हैं, और चित्त को एकाग्र करते हैं तो मन नॉर्मली साइलेंट रहता है। लेकिन कुछ मेडिटेटिव प्रैक्टिस में मंत्र जाप भी बोलते हैं साथ में, जैसे वो बोलता है तो कुछ बोलेगा या कुछ करेगा, हम्म, तो मन को वो मंत्र जाप में एक्टिव कर देते हैं और चित्त को उस ऑब्जेक्ट में रखते हैं। हम भी वही करते हैं ना, हम जब विधि बोलते हैं तो वो क्या करते हैं, वो अक्षर पढ़ते तो चित्त को वहां पे रख दिया है, और जोर से बोलते हैं तो हमारा मन उसमें इन्वॉल्व हो जाता है। तो बाहर की दुनिया में वो चित्त को फोकस करते हैं और मन को भी एक्टिव कर देते हैं कहीं, या तो मन साइलेंट भी हो जाता है या मन को फिर कहीं रोक भी देते हैं। तो मेनली वो सेम थिंग। चित्त को जो हाँ 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 कंसंट्रेशन की हाँ बात हो हाँ रहा है, वो हाँ चित्त को ही फोकस मेनली, करते हाँ हाँ मेनली चित्त को फोकस करते हैं, हैं। मेनली चित्त को। ब्रीदिंग पे कोई फोकस करता है, कोई ओम पे फोकस करता है, कोई दूसरे चीज पे फोकस करता है। हम्म, मैं मेरी मंत्र जाप करे तो वाणी भी शायद आ सकती है। हम्म, हम्म, तो ये सारे external meditative practices are essentially to rein in the चित्त। बाहर के जो ध्यान वस्तु जो है मेडिटेशन, वो चित्त को एकाग्र करने के साधन, बाहर बराबर। भटकने, बाहर भटकने ना दे। हम्म। बट हमारा भी जो सारू कीर्तन भक्ति है, वो भी चित्त को एकाग्रता तो कर ही लेता है ना। हाँ कर ही लेता है, कर ही लेता है, कर ही लेता है। शुद्ध भी होता है, निधि ध्यान दादा का होता है तो चित्त उतना शुद्ध भी होता है। बराबर। चलो, ओके, बहुत सरस, जय सच्चिदानंद। जय અક્ષય, આસપાસ કોઈ અનુભવ થઈ શકે છે? અચ્છા, અક્ષય, અક્ષય,
ટેકનિકલ પ્રોબ્લેમ. અક્ષય, આવું છે એવું. અનમ્યુટ કરી દઉં. सुबीर का प्रश्न खत्म है, उनका अनम्यूट है लेकिन રેખાબેન નું બી છે પણ હવે અનમ્યુટ થાય એમ છે તમારાથી કોઈથી? હસમુખભાઈ બી હવે તો પણ હવે सुबीर जी आप अक्षय को फोन कर सकते हैं जस्ट टू फाइंड आउट? मेरे पास उनका नंबर नहीं है। हाँ, कोई पास से नंबर है तो ट्राई करिए, अक्षय નો નંબર है કે શું ઇશ્યુ છે. I tried myself. થઈ ગયું અક્ષય તું હતો ને ઓનલાઈન એક એક કોઈનો નંબર જ જોઈન કરો એક એક રાહ જુએ છે સત્સંગમાં આગળનો પ્રશ્ન પતી ગયો છે તું જોઈ લે ને ઓનલાઈન ઓકે. અમે યુટ્યુબમાં છીએ એટલે અમને ખબર નથી રેખાબેન, Really mine now. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચાન. અવાજ આવે છે પૂર્ણિમાજી? હા, હવે આવે છે, બોલો. હા, મને પણ હવે આવે છે. પછી થોડુંક મને આના આપણે આવ્યો ને અમે તમને પહેલા શું તમે કીધું એ મને નથી ખબર, પણ મને થોડુંક આના માટે સમજવું હતું. આપણે 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 પેલા પકડ માટે આપણે હું તો સવાલે ભૂલી ગઈ વ્યવસ્થિત આપણે કઈ ને પેલું ધાર્યું કરવાની. હા, એટલે આમાં એક દાદાની પેલા એમાં હતું કે કામ કરો પણ પીડા ના ભરો. એટલે એમ કે ધાર્યું હા, કરવામાં એટલે ધાર્યું કરવામાં કામ કરો ને પીડા ના ભરો એટલે શું આવે કરીને શું કહેવાય? એટલે આપણે કામ કરવાનું પણ ધાર્યું કરવાની અંદર ભાવના હોય સ્ટ્રોંગ, એટલે પછી હમ ધાર્યું ના હમ થાય એટલે પછી બીજું મેનિપ્યુલેશન કરે, કઈ અપટ કરે, બીજું આમ તેમ કરે, જેથી કરીને પોતાનું ધાર્યું થાય. એટલે તમે એ વોરો છો, એ દુઃખ વોરો છો એમ. એટલે સહજ ભાવે કરો. ધાર્યું કરવા માટે ઊંધા જતા રસ્તા અપનાવવા ના પડે, એ અપનાવો હા એટલે તમે દુઃખ લાવો છો, દુઃખ ઓરાવો છો, દુઃખ લાવો છો એમ.
અમારું થતું નથી, હવે શું થશે, કેમ થશે, એ ભાગ નહીં રાખવો. એમ સામાન્ય ભાવે, સહજ ભાવે ચાલ્યા કરો. હવે પૂર્ણિમાજી કેવું થાય છે કે આમ ઘણું બધું ખબર તો આપણને હોય છે કરીને, પણ પાછું જયારે બસ મારો તો એક જ પ્રોબ્લેમ હોય છે કે જયારે ઇન્સ્ટન્ટ આવે છે ને ત્યારે રિયલાઇઝ પણ થાય છે અને પછી પેલું એ વખતે બધું પેલું નીકળી પણ જાય છે, થઈ પણ જાય, પછી આપણે પાછા પ્રતિક્રમણ કરીએ, પાછું આ કરીએ, પણ રિપીટેશન બધું એ જ રહે છે. આપણને કોઈ વસ્તુ ધાર્યું ના થયું હોય એટલે તરત પેલું ગુસ્સો આવી જ જાય છે કરીને. એટલે એમાં હવે ફ્રીક્વન્સતા ઓછી આવે છે કે નથી હજી ખબર નથી પડતી, પણ આવે ત્યારે તો પાછું એવું જ આવે છે. પણ જોકે ટાઈમ સ્મોલ થઈ ગયો હવે, પણ હવે એમાં આપણી સમજ હજી ઓછી છે કે કેવી રીતે. આમ તો સમજ તો કર્યા કરીએ છીએ કે ભાઈ આ આપણને ખોટું છે કે આ આપણે ધાર્યું કરવા માટે આપણને મન ઉશ્કેરે છે કે બુદ્ધિ ઉશ્કેરે છે આપણને? એ આપણી માન્યતા ઉશ્કેરે છે. આપણે માન્યતા લઈને આવ્યા છે આ મારું ધાર્યું થવું જ જોઈએ. હવે એ પણ નથી. હવે આપણને એમ પણ લાગ્યા કરે છે કે આપણું કઈ છે જ નહીં, આ મારું છે જ નહીં. અંદરથી બધું બોલાય છે પણ એ હજી અત્યારે આમાં લાગે આવતું છે, નથી. હા એ અત્યારે લાગે છે, પણ હા હા ડિસ્ચાર્જમાં હજી ભરેલો ભાગ છે, હજી એક્ઝોસ્ટ થયો નથી એમ. હમ એટલે જૂનો માલ એક્ઝોસ્ટ થયો નથી. આજની સમજ છે, આજની સમજ છે કે આપણે આવું નથી કરવું, પણ એ ભરેલો માલનો ફોર્સ વધારે હોવાથી રૂપકમાં વર્તનમાં એ આવી જાય છે, અને જાગૃતિ હોવાથી પછી ખેદ પણ થાય છે. એટલે એ જાગૃતિ વધારવાના પુરુષાર્થ કરવા પડે. જાગૃતિ વધારવાના પુરુષાર્થ, આપણો દ્રઢ નિશ્ચય જાગૃતિ પુરુષાર્થ કરવા. વધારવાના પુરુષાર્થમાં શું કરી શકાય? એ જ કહું છું, જાગૃતિ વધારવાના પુરુષાર્થ એક તો આપણે ધાર્યું કરીએ છીએ તો કેટલું નુકસાન થાય છે અને એના કોઈ ફાયદો નથી, મોક્ષે જવામાં એ હેલ્પિંગ વસ્તુ નથી, બીજાને દુઃખ થાય છે, માટે ધાર્યું કરવા જેવું નથી. થોડું એનાલિસિસ કરવું પડે. ધાર્યું કરવાથી શું નુકસાન થાય છે અને ધાર્યું ન કરવાથી શું ફાયદો થાય છે. એટલે એ એનાલિસિસ કરવાથી એ પછી બુદ્ધિ બી કન્વિન્સ થઈ જાય અને પછી જાગૃતિ વધતી જાય એમ. અને પછી બીજું એક તો એનાલિસિસ અને બીજું શક્તિ માંગવાની કે મને ધાર્યું કરવાની જે આગ્રહ છે, જે પકડ છે, એ ના હોવો જોઈએ. ધાર્યું કરવાની ના ઈચ્છા હોય ઊભી થાય તો બધાને થાય, પણ એની પાછળનો જે આગ્રહ કે પકડ છે કે આમ થવું જ જોઈએ, એ ભાગ આપણે ઢીલો કરવો. હા એ એ વાત ભાગ પુનઃ જાગૃતિ માંગવાથી, આપણે શક્તિ માંગવાથી આપણને શક્તિ મળી જાય છે ખરી? કારણ કે એટલે એવા ભાવ હા કરવા પડે કે ગમે તે સંજોગમાં શક્તિ મળે? મળે જ. શક્તિ માંગવી એટલે આપણે અભિપ્રાય બદલીએ છીએ. હા શક્તિ માંગવી એટલે આપણે અભિપ્રાય બદલીએ છીએ કે આ વસ્તુ નથી કરવી, ધાર્યું કરવું નથી અને એનું ન કરવાની શક્તિ આપો. એટલે એ અભિપ્રાય બદલવાની આખી પ્રક્રિયા છે. અને જેટલા તમે શક્તિઓ માંગો એટલે એટલું આજનો અભિપ્રાય સ્ટ્રોંગ થતો જાય. આજનો શું અભિપ્રાય છે કે મારે ધાર્યું કરાવવું નથી. એટલે એ આજનો નિશ્ચય પાકો કરવા માટે રિપીટેડ વારંવાર એ શક્તિ માગ કરવાનું છે. જેથી કરીને ડિસ્ચાર્જ જ્યારે આવે છે, ડિસ્ચાર્જમાં જ્યારે બુદ્ધિ કયો કે મન કયો પોતાનું ધાર્યું કરાવવા માટે આવે છે, ઊભી થાય છે, ત્યારે આજનો નિશ્ચય આપણે ઊંધા આંટા માર્યા હોય તો પછી બ્રેક વાગે. એટલે એમાં તન્માય એનું સાંભળશો નહીં, એ બુદ્ધિનું તમે ત્યારે સાંભળશો નહીં. એટલે એટલો ભાગ સંયમમાં આવી જશે ત્યારે, અને તમે ધાર્યું નહીં કરાવો, ધાર્યું નહીં કરાવો. એટલે હા સરસ કીધું તમે, મને આ બહુ ગમ્યું. પણ મારે રેખાને કેવું થાય છે કે ધાર્યું કરાવવાનું પેલું એવું ના હોય, પણ પેલું સાચી હોય છે ને તો હું પેલું પેલું પકડાઈ ખાય છે. અને આ હું વિચાર કરું છું, બધું નક્કી પણ કરું છું, પણ એક વખત તો એમ જ થાય છે કે ના આમ જ છે, આમ જ છે. પછી પાછળથી બહુ એમ થાય છે કે રેખા તું કેમ આટલું પકડે છે? પણ આ ફર્સ્ટ ટાઈમ મારે આજે એવું થયું એક ઇન્સિડન્ટ. અવાજ આવે છે કે ડબલ આવે છે? બસ બરાબર છે ને, આજ પ્રક્રિયા કરવાની છે, આજ પ્રક્રિયા કરવાની છે. એ જેટલી વાર માર ખાવ એટલી વાર પાછું સમજ અને શક્તિ માંગવાની, સમજ ને શક્તિ. જો તો શોર્ટ પ્રતિક્રમણ, દાદા પકડ રાખી માફી માંગુ છું, મને ક્ષમા કરો અને ફરી ના કરવાની શક્તિ આપો. એટલું થોડુંક શોર્ટ પ્રતિક્રમણ થઈ જશે ને તો બી વધારે કામ કરશે. પસ્તાવો થવો જોઈએ કે આ કર્યું એ ખોટું થયું. એ પસ્તાવાનો ભાગ એબસન્ટ હોવાથી એ રિપીટેડલી ભૂલ થાય છે. આ ખોટું થયું એની હું માફી માંગુ છું, મને ક્ષમા કરો અને ન કરવાની શક્તિ આપો. અને પછી શક્તિ માગ કરો એટલે આજનું
આજનો નિશ્ચય રેનફોર્સ થાય છે, સ્ટ્રોંગ થાય છે, અને ધીમે ધીમે એ જાગૃતિ પછી વધારે છે. એટલે પછી એટલે કેવું છે કે જાગૃતિ તમે વધારવી એટલે હર ટાઈમે હું શુદ્ધાત્મા છું અને આ પૂતગલ કરે છે, ફાઇલ કરે છે, એ મગજમાં રહેવું, એને જાગૃતિ કહેવાય. એટલે એ છૂટાપણાની જાગૃતિ છે. આ તમે હમ. આજના નિશ્ચયની જાગૃતિ છે. જાગૃતિ બેવ છે પણ ઓફ ડિફરન્ટ કેટેગરી. અચ્છા, નહીં આજના નિશ્ચયની એટલે હું એવો આ નિશ્ચય કરું છું કે આજે મને આ નથી કરવું. સપોઝ આજે મારે કોઈને ગુસ્સો નથી કરવો, કે આજે મારે મારું પોતાપણું નથી ચલાવવું, એવું દાદા એવી શક્તિ આપો કે આજે મારું આખા દિવસ, તો પછી એમાં પછી આપણને ખાસ પોતાપણું થઈ જાય કે આવે, તો એનો મતલબ એમ કે આપણી પરીક્ષા થતી એમ. અને ને એ આજનો નિશ્ચય સ્ટ્રોંગ હજી એટલું ઇનફ થયો નથી. ડિસ્ચાર્જ નો ફોર્સ વધારે છે અને આજના નિશ્ચયનો ફોર્સ ઓછો છે. બે ફોર્સ કામ કરે. ડિસ્ચાર્જ નો ફોર્સ આટલો હોય ને મારે આજે નથી કરવું તો પછી વર્તનમાં આ જ આવશે. પણ આ આજનો ફોર્સ આટલો સ્ટ્રોંગ કર્યો હોય તો પછી આ થઈ જાય. તો તમને એ ખાલી આપણે એટલું જ કીધું, તમને ખાલી એટલું આજનો ફોર્સ નક્કી સ્ટ્રોંગ કરવો એટલે શું, બહુ સિમ્પલ છે. તમને કીધું હોય આજે તે ગુસ્સો કર્યો છે કોના પર, તો તારી ટચલી આંગળી કપાઈ જવાની છે, ફૂલ સ્ટોપ. અવાજ થોડો ઓછો આવે છે. આજે કોઈના પર ગુસ્સો કર્યો તો તારી હા, ટચલી આંગળી કપાઈ જશે, એવું કહેવામાં આવ્યું હોય પછી કેટલો ગુસ્સો થશે? પણ ના, તો કદાચ ના બી થાય, પણ એવું તો થયું નથી ને કે આંગળી કોઈ કાપી નાખે તો. આ તો તમને ખાલી એક્ઝામ્પલ આવ્યો નિશ્ચય દ્રઢ કેવી રીતે થાય છે. જ્યાં ભયંકર નુકસાન દેખાય છે એટલે તે બાબતમાં નિશ્ચય સ્ટ્રોંગ રહે છે. આમાં નુકસાન દેખાતું નથી, કોઈ વડનાર નથી, પોતાપણું કરી નાખ્યું, ગુસ્સો કરી નાખ્યું, કોઈ વડનાર નથી, કોઈ પનિશમેન્ટ નથી, એટલે રિપીટ થયા કરે છે. તો એનું સોલ્યુશન શું? એ તો એ જ રહેવાનું છે ને સિચ્યુએશન તો મારે. તો માર ખાવાનો, ને બીજું શું કઈ નહીં. એવું ધારીએ આપણે કે આંગળી કપાઈ જાય, પણ એવું ધારેલું પેલું ખબર છે કે નથી થવાનું, એટલે મેન્ટલી એ રીતે તમે પ્રિપેર્ડ ના હો ને. મેં તો આ તો દાખલો આપ્યો સમજાવવા માટે કે નિશ્ચય પાકો કરવો હોય તો થઈ શકે એમ છે, પણ આપણે પાકો કરતા નથી. કેવી રીતે થઈ શકે એમ હું પૂછું. કેમ? તમે 10 વાર બોલો, 15 વાર, તમે 1 કલાક બોલો મારે આજે આ નથી કરવું, આ નથી કરવું, નથી કરવું, નથી કરવું, નથી કરવું, પછી તમે જાઓ, પછી તમને યાદ રહેશે જ. ઓકે, અચ્છા, એટલે એ તો એટલે યુ મીન ટુ સે સવારે 10-15 વાર બોલી લેવાનું કે આજે ગુસ્સો નથી કરવો, નથી કરવો, તો હા પેલું એટલે સપ્રેસ થાય ને પછી કૂદે. હા એટલે 15 વાર બોલો, 25 વાર બોલો, 50 વાર બોલો, એ ઇન્ડિવિજ્યુઅલ કેસ ઉપર જાય. પણ એ બોલવાથી ફાયદો તો થશે જ. થશે એમ? 100% ચલો ટ્રાય થાય. કરીએ. ઓકે. 100% ઘણી વાર થાય. કેવું થાય, આપણે એવું નક્કી જ કરીએ ને નથી જ કરવું, નથી જ કરવું, તો પેલી સ્પ્રિંગ એકદમ છૂટે છે પછી આમ એમ આપણે. નહીં, એટલે સમજ એવું છે. તમે કચવાતા મને કરો ને તો સ્પ્રિંગ દબાયેલી કહેવાય. તમને તમારો નિશ્ચય છે, તમારા આત્મા હિત માટે તમારે આ કરવું નથી. એ તમારો નિશ્ચય, અને વેર યુ ફાઇન્ડ પ્લેઝર ઇન ધ ડિસિઝન. તમને ગમ્યું આ નિર્ણય લેવાથી, એટલે એક ગમાનો ભાગ બી હોવો જોઈએ. પણ તો મારે કેમ એવું થાય છે, મને કેમ મારું કહેલું હું સાચી હોઉં છું, તો બધા પેલું ડિસ્કશનમાં હું એને નથી છોડી શકતી, હું ધારું છું પણ તોય નથી છૂટતું. આ બધું તમે કીધું એ મારા મગજમાં છે, પણ તોય પાછું આવે, એટલે આ અહંકારને હિસાબે હશે. હા એટલે ટેવ છે ને, પાછલી કેટલા વર્ષોની ટેવ છે કે પોતાનું ધાર્યું કરેલું છે, એટલે પછી એની ટેવ પડી ગઈ છે. આ બીજાના કયા પ્રમાણે ચાલવાનો ભાગ નીકળી ગયો છે. બીજા એટલે આમાં આધીનતા કામ કરે. કોઈને આધીનતા આધીન એટલે તમે શું? રહ્યો, તમે કોઈને આધીન રહ્યો, એ કે એમ કરવાનું. તમારે કઈ ઓકે. ડાઉટ આવે કે હું આ કરું એ કે નહીં, તો નહીં કરું. એટલે આપણી બુદ્ધિ, આપણું અહંકાર બધું સાયલેન્ટ થઈ જાય. પણ એમાં તો કોઈ કે એક વસ્તુ થાય, પણ જો આપણે જ કરવાનું હોય, કોઈને કહેવાનું ના હોય, આપણે તો આપણે જ ડિસિઝન લઈએ ને, કે સપોઝ હવે હા મને હા કાલે જો એટલે એ જ આવે ને. એટલે પછી ડિસિઝન પછી આપણું સ્ટ્રોંગ હોવું જોઈએ. એ સ્ટ્રોંગ નથી થતું એટલે રિપીટ થાય છે ભૂલ. એટલે રેખાના કેસમાં કેવું છે, એને કોઈ કહેતું નથી,
હી હેઝ ટુ ટેક ડિસિઝન. એટલે એમાં પછી એ જે ડિસિઝનો લે ને એટલે પછી એમાં પછી આમ એને એમ જ થાય છે કે બધું એનું કહેલું થઈ જ જાય છે, પણ જ્યાં કંઈક પછી આમ તેમ હોય ને એમાં પોતે બહુ સાચી હોય ને તોય સામેવાળો ના પાડે ને એટલે એને પછી એમ થાય કે કેમ આમાં ફેરવાવે છે, એવું થાય છે એ જ કરીને. તો હું કહું છું, મેં એક્ઝેક્ટલી આ જ વસ્તુ કીધી કે આપણને આટલા વર્ષોની ટેવ પડી ગઈ છે કે હું કહું એ પ્રમાણે બધા કરી નાખે છે, અને જ્યારે કોઈ કરતું નથી ત્યારે પછી સ્પ્રિંગ ઉછળે છે કે આ કેમ સાંભળે નહીં, રાઈટ જ છે ને, કેમ કરવું જ જોઈએ ને. એટલે પછી તે પોતાનું ધાર્યું કરવાનું આપવા આવે. યુ આર યુઝ ટુ ધાર્યું થવાનું. પુણ્યના યોગને આધીન એની આપણને ટેવ પડી ગઈ છે, મારા ધાર્યા પ્રમાણે બધું થતું જ હોય છે, અને જ્યારે નથી થતું ત્યારે આ મુશ્કેલી આવે છે. એટલે હવે એમાં તો આપણે પછી નક્કી કરવાનું કે પુણ્યનો યોગ હતો, પ્રયત્ન કરવાના, ના થાય તો મને એક્સેપ્ટેબલ છે, મારું ધાર્યું ના થાય મને એક્સેપ્ટેબલ છે, કારણ કે વ્યવસ્થિત ની બહાર કઈ થવાનું નથી. નથી. હા, દાદા ભગવાન ઓકે. પાસે બોલીએ છીએ, મન વચન કાયાની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાઓ. એટલે અંદર હા, મૂકવાનું કે દાદા હવે તમારા જેવી મને સહજતા જોઈએ છે, બસ. થયું તો ઠીક છે, ના થયું પણ ઠીક છે. ઓકે. એ ડિસિઝન સ્ટ્રોંગ થવું જોઈએ. ડિસિઝન સ્ટ્રોંગ થયું નથી. ટુ એક્સેપ્ટ ઇફ ઇટ ડઝન્ટ ગો અકોર્ડિંગ ટુ યોર વિશ. ત્યાં જે તપનો ભાગ છે, તપનો ભાવ કાચો પડે છે. એને એક પુનિતાનંદજી આજે એક વર્ડ મેં સાંભળ્યું કે આજે કે ગઈકાલે કંઈક એમ કે તમે આ બધું બહાર બધું જે ભોગવો છો એમાં તમારું પુણ્ય વપરાઈ જાય. વોટ યુ મીન બાય પુણ્ય વપરાઈ જાય એટલે એ તો ભોગવટો આવ્યો છે સારો ખરાબ જે બી આવ્યો છે એટલે આપણે ભોગવીએ છીએ, તો એમાં પુણ્ય વપરાઈ જાય એટલે શું? એ તો એને વાપરવાનું જ હોય ને, શું કરવાનું હોય? હા, એટલે આ જરા ડાયસી છે એકદમ. ડાયરેક્ટલી એટલે ઇફ્સ એન્ડ બટ્સ વાળું છે. એ સંજોગને આધીન આ વાક્ય લેવાનું છે. વિથ રેફરન્સ ટુ કોન્ટેક્ટ છે આખી વાત. हाँ, એ વિથ રેફરન્સ ટુ કોન્ટેક્ટ છે. भाभी को जैसा चाहिए सर. हाँ, એ વિથ રેફરન્સ ટુ કોન્ટેક્ટ છે. તો ઇફ આઈ હેવ અ ચોઇસ, પોતાના માટે જરૂર કરતા વધારે લક્ઝરી વાપરો, એ બધી પુણ્ય વપરાય જ છે એમાં. દાદા ભગવાને પોતાના માટે ક્યારેય કોઈ વસ્તુ વાપરી નથી. એ તે વખતે થર્ડ ક્લાસ કહેવાતું હતું, આ વખતે સેકન્ડ ક્લાસ. કે ટ્રાવેલિંગ કરે તો સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસમાં ટ્રાવેલ કરે. કપડા મિનિમમ, બીજું બધું મિનિમમ, પોતાના માટે મિનિમમ જ વાપરે, એટલે પુણ્ય એમાં વપરાય નહીં. એટલે બધી તો પુણ્ય પોતા જગત માટે મિનિમમ વાપરીએ, સપોઝ વાપરીએ, પછી એ પુણ્ય પાછું ભેગું થાય, પણ તો એ પુણ્યને ક્યાંક વાપરવું તો પડશે જ ને જતા પહેલા. એ આત્મા માટે જ જશે ને. તમને આત્મામાં ઉણપ પડી છે, આખી નાખી દેવાળું ફૂંકાયું છે. દેવાળું તો તો ફૂંકાયું નથી. પુણ્ય તમારી પાસે આત્મામાં કેવી રીતે, પુણ્ય આત્મામાં કેવી રીતે જાય એમ હું પૂછું છું. તમને આત્મામાં તમારે તો વાંધો નથી, તમારે તો વાંધો નથી, પણ આજે મારે સત્સંગમાં જવું હોય તો મારે સત્સંગમાં જવા માટે પૈસા હોવા જોઈએ. સત્સંગમાં જવા માટે મારી પાસે સાધનો હોવા જોઈએ. હું વધારે કમ્ફર્ટેબલી જઈ શકું. પછી હું નક્કી કરું મારે ઉપવાસ અચ્છા, કરવો અચ્છા, છે, અચ્છા, અચ્છા, સમજી ગઈ. તો એટલે આ મને મારી પુણ્ય એમાં પ્રકૃતિ વપરાય એમ. મારી પ્રકૃતિ મને સાથ આપવી જોઈએ. એ કેટલી બધી પુણ્ય જોઈએ ત્યારે આ બધું કામ થાય છે. ના ના, એકદમ તો આત્મા. આ પુણ્ય આપણે ડિપોઝિટ કરેલી હોય એ એમાં જાય એવું. હાસ તો વળી. અચ્છા, મને નથી ખબર. તો આ પછી મારો ભોગવટો નહીં, પછી મારો સાતાય ભોગવટો હતો એને તો પૂરો કરવો પડે ને પાછો. એ ડિફોલ્ટમાં થઈ જશે, તમારે કરવાનો નથી. એ થાય જ છે, કરવો નહીં પડે, થાય જ છે. તમે અત્યારે કરો જ ના છો. ના, એટલે મને પુણ્ય સેવ કરવી છે તો કેવી રીતે કરાય હું એમ પૂછું, કારણ કે જો એને પોતાના માટે મિનિમમ યુઝ કરો કમ્ફર્ટ ઝોન નો. મળે તો કેવી રીતે પછી મિનિમમ યુઝ કરવાનું? હા, પણ એ કહું છું, તમે મેઇન પોઈન્ટ થી આપણે ડાયવર્ટ થઈ ગયા. એ પુરુષાર્થ થોડો આગળનો પુરુષાર્થ છે. આપણે ચાલુ કર્યું હતું ધાર્યું કરાવવાથી. એ ધાર્યું કરાવવાનું બી પકડાઈ જાય. તમારા ક્રોધ માન માયેલો સંયમમાં આવી જાય પછી તમે આ ચેપ્ટર ખોલજો. અત્યારે ખાલી એટલું યાદ રાખવાનું, જેટલી લક્ષ્મી મારા માટે વપરાય એ ગટરમાં ગઈ, અને પારકા માટે, નોન ફેમિલી મેમ્બર્સ માટે વપરાય એ મારે ઓવરડ્રાફ્ટ થયો આવતા ભાવનો. અત્યારે ખાલી સિમ્પલ રાખો, કારણ કે એ પછી બહુ કોમ્પ્લેક્સ થશે. અત્યારે કેવું છે, મોટી બીમારીને પહેલા અટેક કરવા, પછી નાની બીમારી પછી જોશું. ઓકે, બરાબર છે. અત્યારે જે મૂળ કશાયો જે આપણને હેરાન કરે છે, જે જાગૃતિમાં રાખતું નથી, નિર્દોષ દ્રષ્ટિ રહેતી નથી, તપ ઉભું કરવા દેતું નથી, સંયમ કરવા દેતું નથી, એના પર પહેલા ફોકસ કરવા જેવું છે.
હા મારે પોતાનું રેખા આજે પોતાનું ધાર્યું થતું નથી અને આટલું બધું ઉછળી જાય છે, તો પછી એટલે એ પૂછત પેલા કરો, આ પછીની સમજ, આ સમજ રૂપે રાખી મૂકો, ઓકે કારણ કે બધું એક સાથે ઓકે નહીં થાય. હા તો પછી પેલું બોલો ઇન્દ્રિયને કાબુમાં બોલો કરવું એ પણ બધું હમણાં નહીં ને? શેનું? ઇન્દ્રિયને બધું કાબુમાં કરવું એને એ બધું આવી જ હમણાં ના જાય, એ બધું આવે, આમાં જ આવે, આ સંયમમાં આવે જ, ઇન્દ્રિયના કાબુ સંયમમાં આવે જ ને વળી. એ ડિસ્ચાર્જ ગુણનો સંયમ છે ને ઓલો ડિસ્ચાર્જ કસાયનો સંયમ છે. બેવ સંયમ અત્યારે આવે જ, આ બહુમાં જ આવે. અત્યારે એ જ પુરુષાર્થ કરવાના છે, એ જ તપ કરવાનું છે, એ જ તપ કરવાનું છે. એટલે એ બધું હમણાં પહેલા રાખો. હું શુદ્ધાત્મા છું કેમ કરીને અખંડપણે રે, એની એ પુરુષાર્થ લો ને. કોઈ પણ સંજોગોમાં એ ભાગ ના જવો જોઈએ, ત્યાં તપ કરો ને. કોઈ કોઈ પણ સંજોગોમાં છૂટાપણું ના જવું જોઈએ. હા છૂટાપણું એ પેલું કહું ને બધા ભેગા થઈ જાય ને આવું બધું હોય ને એટલે એમાં પછી બધું છૂટાપણું જતું રહે છે મેઇન એ પેલું તો બધા. ભાઈ એ નક્કી કરો ને. હા નક્કી તો કરું, એમાં નક્કી તો એ જ કરવાનું ને કે મને આમાં ઘણા બધા ભેગા છૂટાપણું. થશે તો હું શુદ્ધાત્મા જોઈશ, હું ત્યારે શુદ્ધાત્મા જોવાનું ચુકાઈ ગયું તો હું પાછળથી જોઈશ, એ નક્કી કરો. હા એટલે બેઝિકલી આપણે આપણી અંદર આપણા આત્મ જાગૃતિને મહત્વ વધારવાનો છે અને રિલેટિવ નું મહત્વ ઘટાડવાનું છે. રિલેટિવ બંધ નથી કરવાનું, એનું ઇમ્પોર્ટન્સ આપણી નજરમાં ઘટાડવાનું છે. એટલે ઓટોમેટિકલી જાગૃતિ, સમય, શક્તિ બધું આત્મા પક્ષે જતું રહેશે. યુ હેવ નોટ ગિવન ઇનફ ઇમ્પોર્ટન્સ ટુ ધીસ. હા એટલે ઇમ્પોર્ટન્સ સપોઝ ના આપો એટલે ઘટાડવાનું કોને તમે કહો છો? કારણ કે આપણા કેસમાં કેવું હોય કે સપોઝ અમે હમણાં ડિનરમાં ગયા કે લંચમાં ગયા કે તો એ લંચ કરીને આવ્યા પછી કે મને એનું યાદ નથી આવતું. યસ તમે તૈયાર થયા, તમે ગયા, પછી ત્યાં પણ આપણે બધા જે આટલા બધા હોય વેટરો આવે કે આ શુદ્ધાત્મા છે, આ શુદ્ધાત્મા છે એવું તો જોઈએ લઈ છું સપોઝ. એટલે આ બરાબર કહેવાય રીત બધામાં શુદ્ધાત્મા હા એ દેખાય બરાબર, છે, હા બસ એ તો બરાબર શુદ્ધાત્મા છે. દેખાય અને પછી બધા જોડે બેઠા જમ્યા પાછા આવ્યા એટલે બધું ટાઈમ પાસ થયો, વાતો થઈ, એ બધું થયું કરીને બધા વાતો હા એટલે કરતા એમાં હતા તમારે આપણે વચ્ચે એમાં તમારે શુદ્ધાત્મા હજી આગળ જોયા, વધવું પછી હોય, આપણે જેની એમાં જોડે ગયા તમારે હતા એમાં આ શુદ્ધાત્મા છે, આ શુદ્ધાત્મા છે, એવી રીતે શુદ્ધાત્મા જોયા, એવી રીતે બરાબર કહેવાય. હા એ બરાબર છે, એ બરાબર જ છે. એટલે થોડી જાગૃતિ સારી વાત. ખાલી તમારે હજી એનાથી આગળ જવું હોય તો ખાતી વખતે ખાનારો જુદો ને હું જુદો એવું રખાય. એ નથી રહેતું, એ સાલું ઘરમાં નથી રહેતું તો બહાર ક્યાંથી રહે છે. હા બરાબર. આ તો તમને આગળ સ્ટેપ્સ બતાવું છું, તમારે ક્યાં અને આગળ અને આત્મામાં રહેવું એટલે હા શું એવી રીતે કીધું પણ ને. બોલું છું પછી જતી વખતે પણ અહીંયાથી કે આ પૂતગલ જાય છે, હું તો શુદ્ધાત્મા છું, હું નથી જતી, હું તો પૂતગલ જાય છું, હું શુદ્ધાત્મા છું એમ. પછી પૂતગલ આ બધી વાતો કરે છે, હું તો શુદ્ધાત્મા છું. એવું રહે છે. હા એવું રહે છે. હવે મેં ચાલુ કર્યું છે અને એ રહે છે કારણ કે મારે બહાર જ બહુ, મારે તો ઘરમાં ઓછું બહાર જ વધારે છે ને એટલે પછી મેં કીધું તો પછી મારું આ રીતે જો પ્રોગ્રેસ થાય તો જ થશે. હા તો ચાલશે. આ ફાઇલ નંબર 1 ભૂતગલ નહીં, ફાઇલ નંબર 1 જાય છે, જાય છે. હું એને જાણનારો છું. એ તમે ફાઇલ નંબર 1 ને જ્ઞાતા દ્રષ્ટા રહ્યો તો બરાબર જ છે, દેટ ઇઝ ગુડ. હા કોઈ વાર તમે બોલો છો ફાઇલ નંબર અત્યારે 1 રેખાને પર આમ થાય છે, રેખાને તેમ થાય છે, તો પછી રેખાને ઠપકારો ને ધાર્યું કરે છે ત્યારે. હા એ ઠપકો નથી અપાતો પણ એમ કહું છું કે આ રેખા કરે છે, હું તો શુદ્ધાત્મા છું. એટલે આ એ રેખા બુદ્ધિના ઝઘડો કર્યો લેવલે ને છે, રેખા. હા એ બુદ્ધિના લેવલે સમજણ ટકેલી છે. ઓમાં તો એ તો રોંગ થઈ ગયું ને પાછું. એટલે કે એને રોંગ કઈ નથી, એને ખાલી જ્ઞાનમાં કન્વર્ટ જ કરવાનું છે. કેવી રીતે? એટલે તમે એને ઠપકારો હરીસા સામે જઈને, રેખા તું હું આ માંડી પડ્યું છે ધંધો તે સત્સંગમાં આટલી મોટી મોટી વાતો કરે છે, આમ તો શુદ્ધાત્મા જોઈએ છે, તો અહીંયા જે ધાર્યું થતું નથી એનામાં શુદ્ધાત્મા જો, ત્યાં એને ફાઇલ તરીકે સંભાવે નિકાલ કર. તમે 10-15 મિનિટ ફાયરિંગ આપો, નોકરને ફાયરિંગ આપો છો એવી રીતે. હા ગુડ આઈડિયા. તો મને હસવું આવે છે, ફાયરિંગ નથી થતું, હું તો હસવા. એટલે જ કહું છું સિરિયસનેસ ઓફ ઇન્ટેન્ટ નથી, હા બીકોઝ દેર આર નો સ્ટેક્સ ઇન્વોલ્વડ. કઈ પનિશમેન્ટ નથી, કઈ નુકસાન નથી, એટલે આજ રડારડ કરવાનો. મારાથી આટલું થાય છે ને આટલું નથી થતું, ધ સેમ ક્વેશ્ચન્સ કીપ ઓન રિપીટિંગ, સ્ટેટસ કોમાં જ રહે પછી. હા બરાબર છે. હા એટલે હવે આ ફાઇટિંગ કરવાનું એક તમે મને કીધું એ અને બીજું વળી તમે મને હમણાં કંઈક કીધું ને, બે વસ્તુ આપણે વધારે માર ઠપકો આપવાનો, ફાઇલ નંબર 1 ને ઠપકો આપો. ઓકે હરીસામાં જઈને રોજ વાત કરવાની એની સાથે.
તો 5 હમ મિનિટ. હા એમાં છે ને થોડુંક એવું થાય છે ખરું, જો મને વધારે પડતું મને થોડું અમુક સિરિયલનું આનું તેનું પ્રોગ્રામોનું જોવાનું છે ને, તો એ વખતે તો હું જોઈ લઉં છું લાલચમાં પેલું ખોલીને. પછી કોઈ વાર રેખા તું શું કરે છે, શું કામ તારો ટાઈમ બગાડે છે આ બધામાં? તને ખબર નથી તારે મોક્ષે જવું છે ને, કે તને અહીંયા આ બધું કરી કરીને શું કામ તારા આવરણો વધારે છે? એક બાજુ તું વિચાર કરે છે આવરણો ઘટાડવાના, આ તો તને પાછા બધા આવરણ લે છે કરીને. એટલે એમ પછી વાતો કરું છું, પાછી દાદા પાસે માફી પણ માંગુ છું, પણ પાછું આ તો બીજો દિવસ થાય ને પાછું એનું એ જ. એટલે આમાં છે ને એનામાં શક્તિ માંગવાની પછી સ્પેર ટાઈમમાં. ટીવી એ સુખનું સાધન નથી, ચિત્ત અશુદ્ધ કરે છે. એટલે ટીવી એ સુખનું સાધન નથી, સુખનું સાધન નથી, સુખનું સાધન. એ એવા બધા હમણાં આટા હમણાં તો મારવાના. કદાચ તમે બિઝી હશો, પણ મને પછી થોડું શક્તિ માંગવાની સ્ટાઇલમાં સમજવું છે. મને એમ હા થાય કે એટલે બે ખાલી જ એમને વસ્તુ છે. બબડી જઉં છું એટલે બે શક્તિ નહીં આવતી હોય, ભગવાન જાણે એમ. શક્તિઓ માગવાનું પ્રોસેસ એક છે, બીજું ફાઇલ નંબર 1 ને ઠપકો આપવાનું. આ બે પુરુષાર્થ કરશો, જ્યાં જ્યાં આપણે સ્લીપ થઈ જવાય છે, જેમાં તમે ધાર્યું કરાવવાનું વન ઓફ ધ પોઈન્ટ્સ તમે કીધા, અને આ ટીવી જોવાનું એક બીજો પોઈન્ટ કીધો. એટલે આ ઓનગોઈંગ પુરુષાર્થ છે. કારણ કે હવે તમે 1 લાખ પડ મોહના ભરીને લાવ્યા છો, તો એ તમારે 1 લાખ વાર આ બધું થશે ત્યારે નલિફાઈ થશે. હા ઓકે એટલે બરાબર. 0-0 વર્તનમાં આવશે. પણ ત્યાં સુધી અપ એન્ડ એટલે ફ્લિપ આ વખતે શક્તિ માંગુ છું તો માંગવાની સ્ટાઇલ બરાબર છે. મને એમ થાય કે હું ખોટી રીતે ખાલી ખાલી આપણે ના કહીએ કોઈને સોરી જે બોલીએ એમ શક્તિ માંગતા હોઈએ, એવું તો ના થતું હોય ને એમ. હા એટલે થોડુંક થોડુંક એવું જ થાય છે. થોડુંક હા થોડુંક તો એમ થાય છે. એટલે એટલે કહું મને છું પ્રોપર બુદ્ધિમાન શક્તિ માંગવાની પેલી એ જોઈએ છે, વિધિ જોઈએ છે એમ. વિધિ કાંઈ નથી, ખેદ થવો જોઈએ, એમાં વિધિ કાંઈ નથી. રસગુલ્લા ભાવતા હોય ને રસગુલ્લા આવે ત્યારે પ્રોપર રીતે રસગુલ્લા ખાજે શીખવાડવું પડે છે. ના હા બસ ખેદ તો એવું. થાય છે, પણ ખેદ એ થાય છે પાછું, પણ એ કર્યા પછી આખું કરીને એટલે પછી ખેદ કરીશ. અરે હા પણ એટલે તો પછી માર ખાઈને શીખો, ચાલવા દો જેમ ચાલે છે. એવું તો નથી ચાલવું, એટલે તો તમારી પાસે આવી છે. એટલે જ કહું છું કે પછી એના માટે તમારે થોડી કડકાઈ કરવી પડે ને ડિસ્ચાર્જ ની સામે. હા ડિસ્ચાર્જ મનની સામે કડકાઈ કરવી પડે કે નહીં? હા પછી એમાં હા મેં બસ દાદાનું એક સેન્ટેન્સ સાંભળ્યું હતું, મને લાગે કંઈક દીપકાનંદજી બોલેલા કે એવું કંઈક, એમ કે પેલું કંઈક ચોપડીમાં હતું, એટલે એમને કોઈની જોડે કરતા કે પછી તમે આ બધું જેટલું તમે સ્પ્રિંગ દબાવશો એટલું પછી ઉછળશે. એટલે આમાં કેવું થાય, વાત બરાબર છે, બહુ દિવસ આમ નથી જોવું પછી એક દિવસ મંડી પડું તો પછી આખો દિવસ જોયા જ કરું, એવું થતું હતું પાછું મારે તો. પણ એ તો કહું છું પ્રોપરલી વસ્તુ સમજવામાં નથી આવી, મિકેનિકલી દાબી દો પછી એવું થવાનું ને. શેના માટે નથી જોવું, એમાં શું નુકસાન થાય છે, અને પછી ત્યારે તમે નથી જોતા ત્યારે તમે આત્મામાં કઈ પ્રવૃત્તિ કરો છો, આત્મા પક્ષે કઈ પ્રવૃત્તિ પુરુષાર્થ કરો છો, અને એમાં તમને લાભ દેખાય છે તો ઓલું છૂટશે. ઓલું નથી જોવાથી છૂટવાનું નથી, એને સબસ્ટિટ્યુટ તો મૂકવું પડશે ને. કઈક તો આત્મા પક્ષે આત્મા પક્ષે કરેલું હશે, લાભ દેખાતો એમાં નથી ને એમાં પણ આનંદ. હજી, એટલે મારી વાત તો પૂરી સાંભળો. કઈ આત્મા પક્ષે પૂરું કરેલું હશે ત્યારે ઓલું છૂટશે. યુ કેનોટ લીવ ઇટ ઇન વેક્યુમ. ઓલું છોડી દીધું પણ પકડાવવું જોઈએ ને બીજું એની સામે. હા એટલે તમે આત્મા પક્ષનું કઈ પકડો તો ઓલું છૂટશે. તમારી પણ અંદર લગ્ન આત્મા લાગવી પક્ષે જોઈએ. પકડીને એમાં આપણને લાભ થતું હોય તો ગમે, નહીં ત્યારે જલ્દી બહુ ગમે પણ નહીં ને. ઠીક છે તમે કરવા માટે એ પણ કરી લો, પણ હા તો લાઇકિંગ એ જ કહું તો છું, છે. એ જ તો પ્રોબ્લેમ, એ જ તો ઇશ્યુ છે ને. હા ડિસ્ચાર્જ મોહનું પ્રભુત્વ વિશેષ હોવાથી, બુદ્ધિ એના પક્ષે હોવાથી, બુદ્ધિથી સત્સંગમાં સાંભળો છો, પણ એ અંદર ડીપ ડાઉન તમારી અંદર એ તમારો એજન્ડા ઉભો નથી થયો મારે આ કરવું છે. હા and there is no set time limit. ટાઈમ લિમિટ બનાવો, તારું આ 6 મહિનાની અંદર તારું ટીવી 10% પર આવી જવું જોઈએ. Unless you ઓકે. give a time limit, then you will work on it seriously. That seriousness of intent નથી આવતું. Intent is good, પણ જે intensity of seriousness જોઈએ એ આવવી જોઈએ. એની તો એના તીવ્રતા માટે તમે થવી શું જોઈએ. કીધું, એના માટે શું કરવાનું કે શક્તિ ટાઈમ માંગવાની? બનાવો. Time. 6 મહિનામાં તારું ઓકે ટીવી 10% થઈ જવું જોઈએ. Not more than ઓકે half an hour per day or whatever limit you decide. ઓકે હા ટાઈમ ટાર્ગેટ એટલે નથી ને એટલે હોતા ચલતા હે. એટલે પછી ટાર્ગેટ આ એવી રીતે મૂકવાનું કે આટલા ટાઈમમાં પછી મને આ ટીવી જોવાનું, મને હવે નહીં જ જોવાનું, એવું એટલે કેવી રીતે ટાર્ગેટ મૂકવું? ઘટવું જોઈએ. It should become 10%. ઓકે
પણ એ તો પછી તમે કહેશો કે તો ખબર પડે ને, બીજા કે તો ખબર પડે ને કે મારું ઘટ્યું, મને કેવી રીતે ખબર પડે? કેમ તમે આજે કેટલા કલાક જુઓ છો એટલો લખી રાખવાનું, પછી કેટલા કલાક થાય છે જોવાનું. હા, ડિસ્ચાર્જ મોહ પર એટલો ફોર્સ કરવાની જરૂર નથી. That's not the ઓકે. right approach. The right approach is increasing your Atma Jagrati, increasing your ઉપયોગ and spending more time towards this Atma. એ વધારશો તો ઓલું ઓટોમેટિકલી છૂટી જશે. આ બંધ કરવાથી કાંઈ નથી થવાનું. અચ્છા, બંધ હા. કરવાથી કાંઈ નથી થવાનું. એટલે આત્મ જાગૃતિ માટે આત્માના ગુણો ગાવાના અને શક્તિ માંગવાની, બરાબર ને? હા, એટલે શક્તિ તો હા, જ્યાં પ્રકૃતિ નબળી પડે છે એના સામે ઓપોઝિટ શક્તિ માંગવાની, અને આત્મામાં જ રહેવું છે નિરંતર. આત્માની ભક્તિ કરો, શ્રીમંત સ્વામીનો કરો, ગમે તે કરો, વોટ એવર વિચ વે. એક એટલે ઓકે. એવી રીતે આત્મા પક્ષે તમે જેટલું વધારશો ને એટલે ઓલું ઓટોમેટિક ખરી જશે. જો ડાયટિંગ નો એક અચ્છા. સરસ નિયમ છે, કોકે મને કીધું, મેં તો સાંભળેલું છે એક જગ્યા પર, કે એને ભાવતી વસ્તુ ખવાઈ જાય, મીઠું ખવાય, ગળ્યું ખવાઈ જાય, તળેલું ખવાઈ જાય, એને નથી ખાવું તોય પણ ઓલું ખવાઈ જાય. એટલે એક જણે એને શું સજેસ્ટ કર્યું કે તું છે ને પેલા જમવા બેસે ને તો પેલા સલાડ, ટમેટા ને એ બધું ખાઈ લે, એટલે અડધું હા, પોણું પેટ એમાં ભરાઈ ગયું, પછી જગ્યા જ ના હોય ખાવા માટે. બરાબર. એટલે મન હા, બોલે એવી રીતના તમારો ટાઈમ અડધો પોણો ટાઈમ બધો આત્મા પાસે ઘાલી દો, એટલે ટાઈમ જ ના રહે પછી. બરાબર. ચાલો, કરી દઉં છું હવે, પછી કહીશ. આ તો મિકેનિકલ એડજસ્ટમેન્ટ છે. ધીસ ઇઝ સ્ટીલ અ મિકેનિકલ એડજસ્ટમેન્ટ. ઇટ હેઝ ટુ કમ ડીપ ડાઉન ફ્રોમ યોર હાર્ટ. કે મારે કોઈ બી ભોગે આ કરવું જ છે અને આટલા ટાઈમમાં કરવું જ છે, એટલે ઇન્ટેન્સિટી ઓફ પર્પસ, તીવ્રતા જે છે, પુરુષાર્થની તીવ્રતા એ વધારવાની જરૂર છે. એ હાર્ટેલી આવવું જોઈએ. એમાં કઈ કોઈ હું તમને જબરજસ્તી ખેંચીને ના લઈ જઈ શકું. બરાબર છે. અમારે જ રેખાને કહેવાનું કે તારે એક અવતારે મોક્ષે જવું છે, 2 અવતારે જવું, 3 અવતારે જવું છે, ક્યારે તારે આ બધો માલ પૂરો કરવો છે? તારે 5 અવતારે જવું હોય તો જા. ઓલું વાંચન કર્યું 50 અવતાર રહેવું હોય તો ટીવી જોજો. બરાબર. એટલે એવું આપણે નક્કી કરવાનું છે, પછી એની મેતે બધું થઈ જશે. કોઈનો પૈસા લેવાનો હોય તો ઉઘરાણી માટે પૂછવું પડે છે, ફટફટ ફોલોઅપ થાય છે ને, હા, કારણ કે ઇટ ઇઝ યોર ડિઝાયર. એવું આમાં આપણે તીવ્રતા વધારવાની છે. ચાલો આટલું કરો, બહુ થઈ ગયું. ચાલો. ઓકે. જય સચ્ચિદાનંદ પૂર્ણાજી. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ હસમુખભાઈ. પુલિનાનજી જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. પુલિનાનજી, એક હું, બાવો અને મંગળદાસ એમાં થોડુંક વાંચતો હતો, એટલે થોડુંક મેં એમાંથી તારણ કાઢીને મારી રીતે સમજણ મેં લખેલું છે. આપ એમાં કરેક્શન કરજો જરૂર પડે એ રીતે. મંગળદાસ તો ઇફેક્ટિવ છે જ. તેની અસર બાવાને કેમ થઈ? કારણ કે બાવા પાસે માન્યતાઓ છે, પ્રતાપણું છે. બાવાની અસર આપણને થાય ત્યાં તરત જ છૂટું પાડવું પડે. પહેલા એ છૂટું પાડીને પછી બાવાની માન્યતાઓને દાદાની સમજણ પ્રમાણે સુલટાવવી પડે. બાવાની માન્યતાઓ છૂટતી જશે તેમ તેમ બાવો પણ ઓગળતો જશે. મંગળદાસની ઇફેક્ટ તો ઓન ધ સ્પોટ ડિસ્ચાર્જ થઈને ખતમ થઈ જાય છે. આટલું એક મેં તારણ કાઢ્યું છે આમાંથી. હવે મારો પ્રશ્ન આમાં એ છે કે માન્યતાઓ જે છે, માન્યતાઓ એ મંગળદાસ પાસે પણ છે અને બાવા પાસે પણ છે. બેઉ પાસે છે માન્યતા. કેવી રીતે છે બાવા અને મંગળદાસ વચ્ચે? માન્યતાઓ બાવામાં જ ગણાય. અચ્છા, બાવાની જ છે. માન્યતાનો ભાગ બાવામાં જ ગણાય. બરાબર. એટલે મંગળદાસ જયારે કોઈ કાર્ય કરે છે ત્યારે બાવાની માન્યતાને વાપરે છે એમ? હા, એના આધારે કાર્ય થાય છે. અચ્છા. માન્યતાને આધારે કાર્ય થાય છે. મંગળદાસ એટલે બહારનું મન, વાણી ને કાયા, એ બહારનું મશીન જ છે. એ મશીનને ડ્રાઇવિંગ કોણ, ચલાવનાર કોણ છે? તો બાવો છે. બરાબર. એટલે માન્યતાઓ બાવાની વપરાય છે. હા, તમે ગાડી ચલાવતા હો ને, આ તો તમારો ડ્રાઈવર ગાડી ચલાવતો હોય અને તમે બેઠા હો, ડ્રાઈવરને જેટલી સમજ હોય એ પ્રમાણે તે રૂટ લઈને જાય.
ડ્રાઈવર બરાબર. લાગે આ રૂટ પર બહુ ટ્રાફિક છે, આપણે બીજા રૂટ થી જાય તો એ ગાડીને વાળી દેશે અને બીજા રૂટ પર લઈ જશે. એ બરાબર. ડ્રાઈવરની સમજ બદલાય તો ગાડીનું ડિરેક્શન બદલાઈ ગઈ. હમ. હા, એટલે ડ્રાઈવર એટલે માન્યતાઓ અને ગાડી એ સ્થૂળ મંગળદાસનો ભાગ છે. એટલે મંગળદાસ તો બહુ સ્થૂળ વસ્તુ છે. ઇટ ઇઝ ડ્રીવન બાય બાવા. બાવા એટલે બરાબર. બાવાની માન્યતાઓ. બરાબર અને છે. પછી બાવાની માન્યતા ખોટી હોય, તમે એક રૂટ થી એરપોર્ટ જતા હતા, દાખલો હતો હાઇપોથેટિકલ, પછી ત્યાં ટ્રાફિક લાગી એટલે બાવાએ ચેન્જ કરી, પછી તમે સેટ છો પાછળ, હે આમ નહીં કર ચાલ આમ જ લે, એટલે પાછું એ ચેન્જ કરી નાખે. બરાબર. હા બસ, એટલે એવી રીતે આપણે બાવાને માન્યતાઓ ચેન્જ કરાવવાની છે, જેથી કરીને મંગળદાસ ઓન ટ્રેક રહે. અચ્છા, એટલે ડ્રાઇવિંગ ફોર્સ બધો બાવા પાસે. હા, ડ્રાઈવર જ છે, બાવો ડ્રાઈવર જ અને છે. હા, અને એ ડ્રાઇવિંગ ફોર્સ એટલે માન્યતાઓ જ ખાલી. હા, માન્યતાઓ. બરાબર. પછી માન્યતાઓ આવી જાય, બુદ્ધિ આવી જાય. તો પછી એનો અર્થ એવો થાય કે બાવાની માન્યતાઓ જેમ જેમ ઓગળી જાય એમ પછી પેલો મંગળદાસ છે ઈ પણ એના ઇફેક્ટમાં ફેરફાર થતો જાય. હા, થાય ને, વર્તનમાં આવે. બરાબર. માન્યતાઓ જેમ જેમ બદલાય અથવા હમ. રોંગ માન્યતાઓ જેમ જેમ ઓગળતી જાય, હમ. તેમ તેમ વર્તનમાં મંગળદાસ પર અસર આવે નહીં, અસર એટલે આવે. વર્તનમાં બરાબર. દેખાય. હા, વર્તનમાં દેખાય. અચ્છા, એ રીતે વર્તનમાં દેખાય. આપણે કરીએ જ છે, આપણે બધા એ જ કરીએ છીએ. ગુસ્સો નથી બરાબર. કરવો, બરાબર. ગુસ્સો કરવામાં નુકસાન છે, એ માન્યતા બદલાય છે. હવે જેમ જેમ એ માન્યતા બદલાય એટલે ઓટોમેટિકલી વર્તનમાં બહાર દેખાય જ પછી. બરાબર છે. હા, મીઠાઈ ખાવામાં બહુ મજા નથી, એટલે પછી મીઠાઈ ખાવાની એ માન્યતા બદલાઈ, એટલે પછી વર્તનમાં મીઠાઈ ખાવાનું ઓછું થઈ ગયું. તો પછી એક સમય એવો આવે છે કે જ્યારે બાવાની માન્યતાઓ સંપૂર્ણ ઓગળી જાય, એટલે ધારો કે દાદાના સ્ટેજમાં અથવા તો તીર્થંકરોના સ્ટેજમાં કમ્પ્લીટ બાવાની માન્યતા ઓગળી જાય, બાવો જ ઓગળી જાય, તો પછી મંગળદાસ કામ કયા આધારે કરે છે? એ ડિસ્ચાર્જ લઈને આવ્યો છે ને, એ તો કરશે જ ને. તેમાં માન્યતાની વિતરાગતા જરૂર આવશે. નહીં. માન્યતા ઓગળી જવી એટલે કે હું શુદ્ધાત્મા છું એ માન્યતામાં આવી જાય, બરાબર. એ જાગૃતિમાં આવી જાય, બરાબર. અને જાગૃતિ એટલે બહાર આખું 100% વિતરાગતા જ ઝળકે પછી. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે પછી કનેક્શન જ છૂટી જાય બે વચ્ચે. હા, કનેક્શન જ છૂટી જાય બે વચ્ચે. એટલે વિતરાગતા તૂટી ના જાય, પણ વિતરાગતા આવી જાય. ઇસેન્શિયલી માન્યતા બદલાય છે એટલે કષાયોનો સંયમ, કષાયો ઓગળતા જાય છે આખા. બરાબર. કારણ કે કસાયો માન્યતાના આધારે જ છે બધા. હા, એટલે કષાયો અને ડિસ્ચાર્જ મોહ, બધા તો ડિસ્ચાર્જ મોહ માન્યતાના આધારે છે. બેવ આવી ગયા, આમ તો બેવ આવી ગયા. એટલે માન્યતા ઓગળે એટલે ડિસ્ચાર્જ મોહ અને ડિસ્ચાર્જ કષાય ઓગળે એટલે ઓલો બહાર 100% વિતરાગ જ થતો જાય પછી. હમણાં આપણે સત્સંગ કર્યો ને રેખાબેન સાથે, કે ધાર્યું કરાવવાનું અંદર પડ્યું છે, એટલે થોડોક ટાઈમ લાગે છે આ ખોટું છે, પણ થઈ જ જાય છે, કારણ કે એ માન્યતા હજી પડેલી જ છે. હવે એ માન્યતા, હા, માન્યતા ઓગળતા ઓગળે એટલે પછી વર્તનમાં કોઈ એમ ધાર્યું ના કરે તો એના પર ગુસ્સો ના આવે, કારણ કે એને પકડ છોડી દીધી છે. વાહ વાહ, પકડ માન્યતાથી જ છે પકડ. બરાબર. હા, માન્યતા બદલાઈ ગઈ, વાંધો નહીં, જુઓ નથી થતું તો કઈ નહીં, પણ હું થાય કેમ નહીં, હું કરેક્ટ છું, થવું જ જોઈએ, એ માન્યતા હોય એટલે પછી વર્તનમાં વાણીમાં એવું આવે, અને માન્યતા છોડી દીધી તો વાણી વર્તનમાં એને નીકળી ગયું. ઇફેક્ટ બધી માન્યતાની જ છે, માન્યતાના હિસાબે જ બધું થાય છે. હા, એટલે માન્યતા ઇઝ વન ઓફ ધ થિંગ, એ જ પોતાપણું છે ને. એટલે તો દાદાએ કીધું માન્યતા એટલે પોતાપણું, એટલે બંડલ ઓફ માન્યતા, બધા માન્યતા ભેગી કરો એટલે પોતાપણું. અને દાદાએ કીધું પોતાપણું જેનું ઓગળી ગયું એ મારા જેવો જ્ઞાની થઈ ગયો, જેનું પોતાપણું ગયું એ મારા જેવો જ્ઞાની થઈ ગયો. એટલે પોતાપણું જવાબ એટલે પોટલાની જેમ રહે, પછી અહીંયા બેસવાનું છે, હા તો અહીંયા બેસે, 4 વાગે જવાનું, હા 4 વાગે જાય, પોતાનો મત જ ના હોય એમાં. માન્યતા જ નહીં. બરાબર. એટલે પછી મંગળદાસ એવો થઈ જાય. આપણો ટાર્ગેટ એ છે, પોતાપણું ઓગાળતા જેટલું બને એટલું. એટલે હવે આપણને ખાલી નડે છે પોતાપણું જ નડે છે, એવો થયો ને એનો અર્થ. હા, દાદા એ જ કીધું ને, કે દાદા કે તમને જ્ઞાન આપ્યું એટલે તમારો અહંકાર તો ગયો, પણ પોતાપણું હજી રહ્યું. એટલે પોતાપણું ઓગાળવાનું છે, હવે પુરુષાર્થ ત્યાં છે ડિસ્ચાર્જ,
છે બરાબર. પણ એને ઉગાડવું તો પડશે આજે, નહીં તો આ ભાવ, મને તો આવતો ભાવ, મને તો પછી એના ભાવમાં. પુલિનંદજી, એક વાક્ય મને દાદાનું સાંભળતો હતો હું ત્યારે, દાદા એક એવું વાક્ય બોલે છે કે હું એવરીવેર એડજસ્ટેબલ છે, હું એવરીવેર એડજસ્ટેબલ છે, પણ પોતાપણું એડજસ્ટેબલ નથી. હું એડજસ્ટ થઈ શકે એમ છે, હું ને એડજસ્ટ કરી શકાય એ સહેલું છે એમ, પણ પોતાપણું એડજસ્ટ કરવું અઘરું છે. એમાં હા થોડુંક બરાબર. સમજાવો. તો એટલે એ થોડુંક મારે સમજવું છે. હું એડજસ્ટેબલ એટલે શું કે ભાઈ તમે તમે ઓફિસમાં જાઓ તો ભાઈ તમે મેનેજર છો, પછી તમે ઘરે આવો તો તમે ફાધર કે હસબન્ડ છો, બરાબર પછી તમે સોસાયટીમાં જાઓ તો તમે ચેરમેન છો સોસાયટીના, બરાબર. પછી તમે ટ્રેનમાં જાઓ તો તમે પેસેન્જર છો ટ્રેનમાં. એટલે એડજસ્ટ થઈ જાય છે બધે. એટલે હું એડજસ્ટ એટલે એ વેરિયેબલ છે, વેરિયેબલ છે. હા બરાબર. હા હા, એ વેરિયેબલ છે. તો પોતાપણું ક્યાં નડે છે? વેરિયેબલ નથી. હા, પોતાપણું વેરિયેબલ નથી. ટાઈમસર થવું જ જોઈએ જમવાનું, ભાઈ કેમ નથી? ટ્રેન ટાઈમસર આવી જ જોઈએ, હા હા, એ પોતાપણું છે. એ એડજસ્ટ નથી થતું એનું કારણ પોતે જ છે, પાવર છે, એનો પોતાનો અહંકાર છે, એના હિસાબે કેમ નથી થતું? એ રોંગ માન્યતા વીટીને લાવ્યો છે એટલે. બરાબર. એમાં સુખનું માન્યતાનો આરોપણ ફોર્સ કરેલું. છે ત્યાં. હા, સુખનું આરોપણ કરેલું છે. આરોપણ કરેલું છે, પોતે જ કરેલું છે. હા, તો પાછલા અવતારમાં પોતે ચાર્જ કર્યું છે એટલે અત્યારે ડિસ્ચાર્જ પોતાપણું કામ કરી રહ્યું છે. એટલે એને એડજસ્ટ થવામાં તકલીફ પડે છે. હા, પોતાપણું એટલે ખલાસ, મારી ડેફિનેશન છે, આમ જ હોવું જોઈએ, એટલે વાહ એડજસ્ટ વાહ, થાય જ નહીં. ક્યાંથી એડજસ્ટ થાય? ડેફિનેશન. હા. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. જમવાનું ગરમ જોઈએ એટલે જોઈએ, મને ચાલે જ નહીં. ઘણા તો ચા એવી ગરમ જોઈએ ને, શિયાળામાં ચા પીતા પીતા ઠરી જાય તો પછી ગરમ કરશે. પાછી ગયું. બહુ સરસ. હવે એ માન્યતા છે, આખી સુખની માન્યતા, ચા ગરમ હોય તો જ મજા આવે. હવે એડજસ્ટ ક્યાં થવાનું? ના પછી થાય, બીજા ના ઘર થાય. બીજા બરાબર. ત્યાં મહેમાન તરીકે ગયો તો જરા ચા ગરમ કરી આપો ને. હા, બહુ સરસ બહુ સરસ. બહુ બહુ મોટી વાત છે. પોતાપણું એડજસ્ટ થવામાં તકલીફ છે. હું તો એડજસ્ટ થઈ જાય નોન છે. એ નોન એડજસ્ટેબલ વસ્તુ છે. નોન પોતાપણું ઇસેન્શિયલી મીન્સ કે આમ જ આ જ રાઈટ છે. બરાબર. એટલે બહુ એ સરસ. રાઈટ બિલીફ, એ ડેફિનેશન ઓફ આ રાઈટ, આ સાચું, એ તોડવાનું છે. રાઈટ શું તે નાખેલું છે, ધીસ ઇઝ રાઈટ. હા, પોતે જ નાખેલું છે. બરાબર. હા, એટલે વિતરાગ તો શું કે છે, એનાથી અથડામણ થતી હોય તો કામનું નહીં. એ હા તને વાહ, પૂતગલ પરિણતિમાં રાખતું હોય તો કામનું નહીં. નહીં નહીં, બરાબર છે. બહુ સરસ બહુ સરસ. તારે રહેવું છે આત્મામાં, અને માન્યતાઓ બધી પૂતગલની તારી સજ્જડ પડેલી છે, તો પછી પૂતગલ માંથી છૂટીશ કેવી રીતે તું? બરાબર છે. અને એ જ તો નડે છે, એ જ તો નડે છે. એ જ નડે છે. એટલે તો તારે કીધું કે પોતાપણું ગયું એટલે તું મારા જેવો જ્ઞાની થઈ ગયો. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. અને દાદા એક શબ્દ જેનું બીજો વાપરે છે, આપોપું શબ્દ વાપરે છે. આપોપું એક જ છે બે વસ્તુ? મારી થોડીક સમજ એવી છે કે આપોપું એ શ્રીમદ રાજચંદ્ર કૃપાળુદેવનો શબ્દ છે. એ આ શબ્દનો પ્રયોગ એમણે કરેલો છે. પોતાપણું દાદા ભગવાન વાપરેલું છે. અને મારી સમજ છે ત્યાં સુધી બેવ એક જ વસ્તુ છે. બેવ એક જ વસ્તુ. જય સચિદાનંદ. બહુ સરસ, બહુ મજા જય આવી. સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. શાંતિ દાદા નો વધુ પ્રશ્ન નહીં? આ ડોન્ટ નો. શાંતિ દાદાનો પ્રશ્ન હતો. શાંતિ દાદા પ્રશ્ન છે હજી? જય સચ્ચિદાનંદ અક્ષયભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુનિનાનંદ જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ પુનિનાનંદજી. અક્ષયભાઈ હા, જય જય સચ્ચિદાનંદ. પરમાત્માની જય સચ્ચિદાનંદ. આ એક સૂત્ર આવ્યું છે કે ઉપકારમાં પેશવા જશો તો અપકારમાં પેસી જશો. ઉપકારમાં પેશવા જશો તો અપકારમાં પેસી જશો. એ આપતા વોટ્સએપ પર આવી. હા, એટલે આપણે બીજાને ઉપકાર કરવા જશો ને તો પછી ક્યારેક અપકાર થઈ જાય એમ.
મેં આના પર આટલો ઉપકાર કર્યો, મેં આટલા પર ઉપકાર કર્યો, પછી ક્યારેક નહીં થાય તો તમને મેં આટલું કર્યું, હવે મારું કઈ સાંભળતો નથી, જવા દે, હવે આપણે એને ઉપકાર નથી કરવો આપણે એના ઉપર, એટલે પછી અપકાર થઈ જાય, એટલે એ કરતા હા, એટલે પણ એમાં ઉપર જાય છે. હા બસ હા કરતા પણ જો એમાં રહ્યું તો હા. પછી એ આપણને એનું રિએક્શન આવી શકે છે. મેં કર્યું હા, ભાગ રે તો પછી હવે મારે નથી કરવું એ ભાગ રે. એટલે એમાં શબ્દ વાપર્યો છે બરાબર કે ઉપકારમાં પેસવા જશો, ઉપકારમાં પેસી ગયા તો હું તો કેવો ઉપકાર કરનારો છું, હા તો પછી તમે અપકારમાં પેસી જશો. હા એટલે એ કરતાપણાનો ભાગ આવે ને, એટલે પછી એ ગર્વરસ નો ભાગ આવે, એટલે પછી એ તૂટે પછી, એટલે પછી જયારે ના હા, થાય એટલે પછી એમ થાય કે હા, મારે એટલે નથી પછી કરવું, જા. હા, એટલે એ ઉપકારનો જે ગર્વ રસ છે ને એ જ આપણને પાડે પછી. હા એ જ આપણને પાડે. હા બરાબર, સરસ ખુલાસો થઈ ગયો એનો ટાઈમ. જય સચ્ચિદાનંદ. જય જય સચિદાનંદ. સચિદાનંદ. બોલો. હા, જય સચ્ચિદાનંદ બોલે આપણે તો એમના પ્રશ્નો અમુક સોલ્વ થઈ જાય છે, કમ થઈ જાય. જય કોઈ સચ્ચિદાનંદ. દુઃખો દાદા જોવા તો ધીમે નહીં ધીમે જતું. થયા ના રહી શકે. જે આપણે પ્રશ્ન પૂરા થયા છે. હા ચાલો ભલે સમાપ્તિ ત્રિમંત્ર બોલી થઈ. દે, ચાલો. શાંતિ દાદા બા ફોલો કરજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો અરિહંતાય, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાય, નમો આયરિયાણમ, નમો આયર્યાય, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાય, નમો લોય સવ સાહુણમ, નમો લોએ સર્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચનમસ્કારો, સૌ પાવ પનાસણો, સર્વ પાવપનાસનો, મંગલાણંચ સવ્વેસેમ, મંગલાનંત સવ્વેતિમ, પરમમ હવૈ મંગલમ. પરમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય